બ્રાહ્મણ કોણ છે? જ્યોતિષ શાસ્ત્ર શું છે? આવા પ્રશ્નો તો આપણને થતા જ હોય છે. એક સમય હતો કે જ્યારે બ્રાહ્મણોને રાજાની રાજગાદીની બાજુમાં બેસાડવામાં આવતા હતા, પણ હવે તો કદાચ એમનું એટલું મહત્વ જ નથી રહી ગયું, એવું કહીએ તો પણ ચાલે. હવે આ તમામ વિશે બ્રાહ્મણો કોણ છે, જ્યોતિષ શાસ્ત્ર શું છે, તમામ વિશે વધુ માહિતી આપણને આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે આચાર્ય પુષ્પક શુક્લા. આપણે શરૂઆતથી શરૂ કરીએ. મને થોડું તમારા વિશે જણાવો. મારું નામ પુષ્પક શુક્લ છે. કે હિન્દુ સંસ્કૃતિ એ નામ આપણને આપનાર કોણ? આપણા સનાતનમાં જે કહેવામાં આવ્યું છે એ જ કુરાનમાં કહેવામાં આવ્યું છે, એ જ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. બ્રાહ્મણ એટલે શું? બ્રહ્મનું આચરણ કરે એનું નામ બ્રાહ્મણ. આપણે હાલના સમયમાં બી જોઈએ તો બહુ કાસ્ટિઝમ ને એવું બધું બહુ જ જોવા મળે છે. જે પોલિટિશિયન એવું કહે છે કે તમે 2-4 બાળકો કરો, એમને પૂછો તમારે કેટલા બાળકો છે, તો જે શાસ્ત્ર કહેતું હતું ને એ શાસ્ત્રના વચન સાચા પડી રહ્યા છે. શાસ્ત્રો એવું કહે છે કે કળિયુગની અંદર શુદ્ર પ્રધાન દેશ બનશે. પિતૃ શરીરમાં આવે છે, તો એ બધું સાચું હોય છે ખરેખર? મનુષ્ય વિશે હા, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણવું, એનું નામ જ્યોતિષ. કેમ છો? બસ મજામાં. આપણે શરૂઆતથી શરૂ કરીએ. મને થોડું તમારા વિશે જણાવો. મારું નામ પુષ્પક શુક્લ છે અને ભાગવત કથા, રામાયણ, દેવી ભાગવત કથા, શિવ મહાપુરાણ કથા આવી વગેરે કથાઓ કરું છું. સોલા ભાગવત વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું અને એમાંથી જ્યોતિષ વિશે ભણ્યો છું અને અત્યારે સનાતન સંસ્કૃતિ માટે જે થઈ શકે એ બધા કાર્યો કરતા રહીએ છીએ. સાથે ઘણી વખતે કોઈ આવા સંવાદ થતા હોય તો એની અંદર સનાતન સંસ્કૃતિ માટે અમે 2 ટ્રસ્ટ બનાવેલા છે ગાંધીનગરમાં, જેની અંદર ફક્ત અને ફક્ત સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાના અમે કાર્યો કરી રહ્યા છીએ, જેમાં હું મંત્રી છું. ટ્રસ્ટનું નામ છે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટના નેજા હેઠળ સનાતન સંસ્કૃતિ શું છે એના માટે અમે ઘણા બધા કાર્યો કરતા રહીએ છીએ. સાથે સાથે ઘણી વખત અમારા મિત્ર વર્તુળમાં એ બધાને સાથે લઈ અને સ્કૂલોની અંદર, પછી કોલેજોમાં, આ બધી જગ્યાએ અમે સ્પેશિયલ એવા કેમ્પ કરીએ છીએ કે જેનાથી લોકોને સનાતન સંસ્કૃતિ વિશેની એક માહિતી મળે કે આપણી સનાતન સંસ્કૃતિ શું છે, આપણે એમાં શું કરવું જોઈએ. એ બધી માહિતી માટેના અમે કેમ્પ કરતા રહીએ છીએ. સાથે સાથે મારી જ્યારે કથા કે એવું કંઈ પણ હોય તો એ કથા દરમિયાન પણ સ્પેશિયલ એક સત્ર રાખીએ છીએ અમે, કે જેમાં કથા સાંભળવા માટે આવેલા લોકો સનાતન સંસ્કૃતિ વિશે જાણે અને પોતાના, અમે ઘણી વખત એવા ક્વેશ્ચનર્સ રાખીએ છીએ કે જેની અંદર કોઈને એ બાબતે કોઈને પ્રશ્નોત્તરી હોય તો એ કરી શકે છે. અને ઘણી વખત એવું પણ થાય કે અમુક પ્રશ્નો એવા પણ હોય કે જેની કદાચ અમારી પાસે પણ માહિતી ન હોય, તો અમે માહિતી ભેગી કરી એમને આપવાનું પણ કામ કરીએ છીએ. વત્તા ઘણા બધા એવા ગ્રુપ વોટ્સએપ દ્વારા અમે ચલાવીએ છીએ, ફેસબુકમાં સ્પેશિયલ ચેનલ ચલાવીએ છીએ એના માટે, કે જેનાથી લોકોને એક હિન્દુ સંસ્કૃતિ, આમ જોવા જાઓ ને તો ખરેખર સત્ય એવું છે કે હિન્દુ સંસ્કૃતિ એ નામ આપણને આપનાર કોણ? તો એ જ્યારે મોગલો અહીંયા આવ્યા ને ત્યારે એ લોકોએ આપણી સંસ્કૃતિને હિન્દુ સંસ્કૃતિ નામ આપ્યું. એ પહેલા હિન્દુ શબ્દ હતો જ નહીં. મોગલો જ્યારે સૌથી પહેલા અહીંયા આવ્યા ત્યારે તે સમયે જેટલા મોગલ, એના સિવાયના જે હતા એ બધાને એ લોકો હિન્દુ કહેતા. અને એ વખતે, કારણ કે એના પહેલાં તો ખાલી ને ખાલી સનાતન પરંપરા જ ચાલતી હતી ભારત ખંડની અંદર. સાચું જોવા જઈએ તો મહાભારત, રામાયણ, આ બધા કાળની અંદર તમે ભારતનું જે વર્ણન કરવામાં આવ્યું છે, સૌથી પહેલું તો ભારતનું નામ હતું અજનાભ ખંડ, અને અજનાભ ખંડ પરથી, ભરત રાજા ઉપરથી ભારત દેશ નામ પડ્યું. એ સમયનો જે ભારતનો વિસ્તાર હતો એ લગભગ એવું કહી શકાય કે સંપૂર્ણ આખું જે પૃથ્વી હતી એ ભારત જ હતું
એવું કહી શકાય. આપણી સનાતન સંસ્કૃતિ તો એવું કહે છે કે ભારત ખંડ, એના સિવાય બીજો કોઈ ખંડ હતો જ નહીં. અને એના પર ચાલી આવતી એક જ પરંપરા હતી, એ હતી સનાતન પરંપરા. સમય જતો ગયો અને અલગ અલગ લોકો પોતપોતાના પંથ બનાયા, પોતપોતાના અલગ એવું કહી શકાય અત્યારની આપણી સાદી ભાષામાં કે વાડા બનાયા, અને એ બનાવી અને સનાતન પરંપરાને એ લોકોએ તોડી. અને એમાંથી જે જન્મ થયો એ હિન્દુ ધર્મનો જન્મ થયો. એટલે શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ ને તો ધર્મ એક જ છે, એ છે સનાતન ધર્મ. બીજા બધા જે છે એ બધા પંથ છે. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે, પોતપોતાની ઈચ્છા પ્રમાણે સનાતનમાંથી જ અમુક અમુક વસ્તુઓ લઈ અને પોતાનો એક નવો ધર્મ ઊભો કર્યો, પંથ ઊભો કર્યો, અને નામ આપી દીધું, કોઈ પોતાનો એક ધર્મનું નામ આપી દીધું. અમે તો એવું ખુલીને કહીએ છીએ કે પૈગંબર સાહેબ આવ્યા એટલે એમણે શું કર્યું? તમે કુરાનની અંદર જે આયાતો લખેલી છે તો એ આયાતોમાં સનાતન સંસ્કૃતિનું જ વર્ણન કરેલું છે. આપણા સનાતનમાં જે કહેવામાં આવ્યું છે એ જ કુરાનમાં કહેવામાં આવ્યું છે, એ જ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. ગીતાની અંદર જે લખ્યું છે એ જ બાઇબલમાં લખેલું છે. તો એનો મતલબ સીધે સીધો એવો આપણે કરી શકાય કે એમણે આપણામાંથી જ બધું લઈ અને પોતાનામાં મૂક્યું છે, અને પોતાનો એક નવો ધર્મ એમણે ઊભો કરી દીધો, અને ધર્મ એમણે ચલાવ્યો. પણ સનાતન સંસ્કૃતિ અને એ સંસ્કૃતિને આગળ વધારવા માટે જે જે પરિબળો કામ કરતા હતા એ બધા પરિબળોને ધીમે 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 કરી અને તોડવામાં આવ્યા, એમને દબાવી દેવામાં આવ્યા. આ જે કાર્યો ભૂતકાળમાં થયા એ કાર્યો અત્યારે ના થાય એ જોવા માટે, અને અત્યારે જે આપણો સનાતન ધર્મ છે એનો વિપુલ પ્રમાણમાં ફેલાવો થાય, લોકોને ખબર પડે કે સનાતન ધર્મ શું છે, એના માટે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. બરાબર. અત્યારે આપણે સનાતન ધર્મ વિશે વાત થઈ, જી. તો એમાં બ્રાહ્મણોનો બહુ અભિન્ન એક અંગ રહ્યા છે જી. સનાતન ધર્મમાં. તો બ્રાહ્મણ એટલે શું? બ્રહ્મનું આચરણ કરે એનું નામ બ્રાહ્મણ. આ સામાન્ય એની એક વ્યાખ્યા છે. પણ એક બ્રાહ્મણ આમ જોવા જઈએ તો જે વર્ણ વ્યવસ્થા જે કહેવામાં આવી, સનાતન ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા છે. સૌથી મોટી માઇથોલોજી જે લોકોના મનમાં છે કે આપણા શાસ્ત્રોમાંથી, આપણા પુરાણોમાંથી આ જે વર્ણ વ્યવસ્થા હતી એ ઉદ્ભવી છે, અને બ્રાહ્મણોએ આ વર્ણ વ્યવસ્થાનો ઉદ્ભવ કર્યો છે. પણ આ સદાંતર ખોટી વાત છે. સાચી વાત એ છે આની કે વર્ણ વ્યવસ્થા મનુસ્મૃતિમાં આપવામાં આવી છે. અને આ મનુસ્મૃતિ એટલે શું? તો એવું કહેવાય છે કે ભગવાન આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું, અને સર્જન કરનાર કોણ? તો બ્રહ્માજી. અને બ્રહ્માજીના વંશની અંદર મનુ મહારાજનો જન્મ થયો. મનુ મહારાજ અને એમના પત્ની હતા શત્રુપા દેવી, જેમના દ્વારા પૃથ્વી ચાલી. એ મનુ મહારાજ જે હતા એમણે પોતાના એક અનેક નિયમોનું એક પુસ્તક બનાવ્યું જેને કહેવાય મનુસ્મૃતિ. અને એ મનુસ્મૃતિ શા માટે એમણે બનાવી? તો જેનાથી સમગ્ર વિશ્વની અંદર પોતે સારી રીતે અને સુચારુ રાજ્ય વ્યવસ્થા કરી શકે. અને એમાં જે વ્યવસ્થા લખવામાં આવી એમાં 4 વર્ણ વ્યવસ્થા આવે છે: બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય. સૌથી પહેલા બ્રાહ્મણ, બીજા નંબરે ક્ષત્રિય, ત્રીજા નંબરે વૈશ્ય અને ચોથા નંબરે શૂદ્ર. આ પ્રમાણેની વર્ણ વ્યવસ્થા એમણે ગોઠવી આપી. એ વર્ણ વ્યવસ્થા સૌથી પહેલો એનો જે ભાગ હતો એમાં એવું કહેવામાં આવ્યું કે જન્મથી જ વર્ણ વ્યવસ્થા છે. મનુસ્મૃતિમાં તો એવું જ કહ્યું કે જન્મથી જ વર્ણ વ્યવસ્થા છે. જન્મે જે બ્રાહ્મણ જન્મે એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય જન્મે એ ક્ષત્રિય છે, વૈશ્ય કુળમાં જન્મે એ વૈશ્ય છે, અને શુદ્ર કુળમાં જન્મે એ શુદ્ર છે. આ પ્રમાણેની વ્યવસ્થા હતી. એમાં બ્રાહ્મણ વ્યવસ્થા જે હતી સૌથી પહેલી, તો એ વખતે બ્રાહ્મણોને એક કાર્ય સોંપવામાં આવ્યું. બ્રાહ્મણોને શું સોંપવામાં આવ્યા? 6 કાર્ય સોંપવામાં આવ્યા. સૌથી પહેલા 2 કાર્ય કે પોતે વિદ્યા પ્રાપ્ત કરવી અને બીજાને વિદ્યા આપવી. બીજા નંબરનું કાર્ય એમને સોંપ્યું કે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો. અને ત્રીજું કાર્ય એમને સોંપ્યું કે દાન લેવું અને દાન આપવું.
આ 6 કાર્ય એમને સોંપવામાં આવ્યા અને જે વ્યક્તિ આ 6 કાર્ય કરતો હોય એને બ્રાહ્મણ કહેવો. બરાબર છે. હવે આ 6 કાર્ય કરવા માટે જે નેસેસિટી છે, જે ફરજિયાત વસ્તુ છે, તો શું છે? તો એના માટે યજ્ઞ કરવા માટે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે એનો વ્યવહાર, એનું વર્તન અને એ પ્રમાણે એની રહેણી કહેણી હોવી જોઈએ. એ વ્યક્તિને બ્રાહ્મણ કહેવાય. બરાબર. હવે જે જન્મે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ 3 પ્રકારે બની શકાય. સૌથી પહેલા જન્મ થાય ત્યારે એ બ્રાહ્મણ છે. પણ એ બ્રાહ્મણને યજ્ઞ કરવાનો અધિકાર ક્યારે મળે? તો જ્યારે એ જનોઈ ધારણ કરે, એના ઉપનયન સંસ્કાર થાય એ પછી જ એને યજ્ઞ કરવાનો અધિકાર છે. એ પહેલા એને અધિકાર નથી. એટલે જ્યારે એના ઉપનયન સંસ્કાર થાય, એટલે કે જનોઈ દેવાની જે વિધિ આપણે કહીએ છીએ અત્યારની ભાષામાં, એ યજ્ઞોપવિત સંસ્કાર એના થાય એટલે એ બ્રાહ્મણ મટી અને એ શું બને? વિપ્ર બને. અને વિપ્રને યજ્ઞ આદિ કર્મ કરવાનો અધિકાર છે. આ જનોઈની વિધિ શું હોય છે? જનોઈ યજ્ઞોપવિત વિધિ એટલે એક સંસ્કાર. આપણા જે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર જે 16 સંસ્કાર કયા છે એમાંનો જ એક સંસ્કાર છે. પણ એ સંસ્કારની અંદર સંસ્કારનું નામ શું છે? ઉપનયન સંસ્કાર, જેને આપણે ગુજરાતીમાં જનોઈ સંસ્કાર કહીએ છીએ. દરેક વર્ણ માટે છે, પણ બ્રાહ્મણોએ આ વસ્તુને જાળવી રાખી છે. બ્રાહ્મણો, અત્યારના બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો જનોઈ પહેરે છે. અત્યારના બ્રાહ્મણો છે એ માથે શિખા રાખે છે. અત્યારના બ્રાહ્મણો છે ધોતી જબ્બો પહેરીને ફરે છે. સનાતન વ્યવસ્થામાં એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ વર્ણનો હોય એને ફરજિયાત શિખા એટલે ચોટી રાખવી, એવું ફરજિયાત કહેવામાં આવ્યું છે. પણ અત્યારે કોઈ રાખતું નથી. એને રાખ્યું કોણે? બ્રાહ્મણે. તો બ્રાહ્મણ કોણ છે? તો સનાતન વ્યવસ્થા, સનાતન ધર્મને જાળવી રાખનાર વ્યક્તિ એ બ્રાહ્મણ છે. જનોઈ ધારણ કરવા માટે કોઈ યોગ્ય એજ કે કંઈ હા, એવું? 8 વર્ષની મિનિમમ યોગ્ય એની ઉંમર છે. 8 વર્ષથી નીચેના બાળકને ક્યારેય જનોઈ ધારણ કરવાનો અધિકાર નથી. અને મોટામાં મોટી ઉંમર છે 12 વર્ષ. 12 વર્ષથી મોટો થઈ જાય પછી જનોઈ ધારણ કરી શકે નહીં. 8 વર્ષથી 12 વર્ષની ઉંમરની વચ્ચે એના ઉપનયન સંસ્કાર થઈ જવા જોઈએ. જેના આ 4 વર્ષના ગાળા દરમિયાન ઉપનયન સંસ્કાર થયા છે એને જ યજ્ઞ કરવાનો અધિકાર છે, બીજા કોઈને નથી. ચાહે ભલે જન્મથી બ્રાહ્મણ હોય, પણ જો એ જનોઈ ધારણ નથી કરતો તો એને યજ્ઞ કરવાનો, દાન લેવાનો, દાન આપવાનો કોઈ અધિકાર છે નહીં. અત્યારની સનાતન પરંપરા આપણી જે સતયુગથી ચાલી આવે છે એમાં તો એવું કહ્યું એને વિદ્યાભ્યાસ કરવાનો પણ અધિકાર નથી. પણ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપણે કોઈને વિદ્યાભ્યાસ કરવા માટે રોકી ના શકીએ. પણ હાલ તો એવું છે કે આપણે યજ્ઞ માટે અને દાન લેતો એને રોકી શકીએ કે તું વિપ્ર નથી, તું બ્રાહ્મણ નથી, તો તારો અધિકાર નથી કે તું યજ્ઞ કરે, કે તારો અધિકાર નથી કે તું કોઈના પાસેથી દાન લે. એનું કારણ શું હોઈ શકે 12 વર્ષ પછી નહીં કરવાની? ખરેખર આપણા જે સનાતન પરંપરાની અંદર, હવે પરંપરા પર આપણે આવીએ. તમે જે પ્રશ્ન કર્યો ને એ પરંપરાનો પ્રશ્ન છે. કારણ કે પહેલા શું ચાલતું હતું? ગુરુ શિષ્ય પરંપરા ચાલતી હતી. એ સિવાય બીજું કશું હતું જ નહીં. એક ગુરુનો આશ્રમ હોય, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જાય અને પોતે વિદ્યાભ્યાસ કરી અને એમાં પણ દરેકને અધિકાર હતો. બ્રાહ્મણને પણ એટલો જ અધિકાર હતો જેટલો ક્ષત્રિયને, ક્ષત્રિયને જેટલો અધિકાર એટલો જ વૈશ્યને, વૈશ્યને જેટલો અધિકાર એટલો જ શૂદ્રોને. તમે કદાચ સાંભળ્યું હશે અથવા તો અત્યારે તો આધુનિક જમાનામાં ટીવી પર તમે બધી સિરિયલો આવે છે એમાં જોયું હશે, તો એક જ ગુરુકુલ હોય, એ જ ગુરુકુલમાં બ્રાહ્મણના છોકરા પણ ભણતા હોય અને એ જ ગુરુકુલમાં ક્ષત્રિયોના એટલે કે રાજાના છોકરાઓ પણ ભણતા હોય. બરાબર છે. પણ મેં હમણાં કહ્યું ને એમ કે આપણી સનાતન પરંપરા ઉપર વર્ષોથી પ્રહારો થતા આવ્યા, અનેક પ્રકારે પ્રહારો થયા અને એમાં એવું બતાવવામાં આવ્યું કે ગુરુકુલની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય કોઈને અંદર પ્રવેશ હતો નહીં, નો એન્ટ્રી હતી. પણ એવું નહોતું, વૈશ્ય પણ ભણતા હતા અને શૂદ્રો પણ ભણતા હતા એમાં. તો એ દરેક જણાને ભણવા માટે ધીમે 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 એક ઉંમર હોય. 8 વર્ષની ઉંમર સુધી એવું કહેવાય છે કે બાલ્ય અવસ્થા કહેવાય. 8 વર્ષની ઉંમરનું બાળક થાય ને ત્યાં સુધી એની અવસ્થા એ બાળક અવસ્થા કહેવાય. બરાબર છે. એના પછી ધીમે ધીમે તરુણ અવસ્થા તરફ આગળ વધતો હોય. એટલે 8 વર્ષ પછી
એની બુદ્ધિ પોતાની બુદ્ધિથી એ કાર્ય કરી શકે ત્યાં સુધી એ કોકના ચિંધે આગળ કામ કરતો હોય. એટલે 8 વર્ષની ઉંમર એટલા માટે નિશ્ચિત કરવામાં આવી કે સાચો નિયમ શું છે ઉપનયન સંસ્કારનો. તો ઉપનયન સંસ્કાર જેવા થાય એવા તરત જ એને જવાનું હોય ગુરુકુલમાં, પછી એ ઘેર ના રહી શકે, એ નિયમ છે. એટલે ઉપનયન સંસ્કાર 8 વર્ષની ઉંમરે એના થઈ ગયા હોય તો 8 વર્ષે ગુરુકુલમાં ભણવા જાય અને પછી ત્યાં ગુરુકુળની અંદર પોતાની બુદ્ધિ પ્રમાણે એ અભ્યાસ કરે. એ વખતે આવી કોઈ વ્યવસ્થા નથી, પહેલું ધોરણ બીજું ધોરણ એવું કંઈ નહોતું. એ વખતે તો ઋષિ મુનિઓ જે ભણાવે એ શીખવાનું એની પાત્રતા પ્રમાણે ઋષિઓ શીખવાડતા. એની અંદર કેવી પાત્રતા છે, કારણ કે એક જ ગુરુકુળ દ્રોણાચાર્યનું હતું તો એની અંદર અર્જુન પણ ભણતો હતો, ભીમ પણ ભણતા હતા, નકુલ પણ હતા, સહદેવ પણ હતા, યુધિષ્ઠિર, દુર્યોધન બધા જ હતા. પણ અર્જુનની પાસે પાત્રતા હતી સારો ધનુર્ધર બનવાની, તો એના ગુરુએ એને ધનુર્ધર બનાવ્યો. ભીમની પાસે સારો ગદાધર બનવાની શક્તિ હતી, એના ગુરુએ એને ગદાધર બનાવ્યો. એટલે એ વખતે એની પાસે જે અત્યારની ભાષામાં કહીએ તો એબિલિટી જે હતી એ એબિલિટી પ્રમાણે જ એને શીખવાડવામાં અને ભણાવવામાં આવતું. પછી એ ગમે એટલા વર્ષે ભણી રહેતો. ઘણા એવા પણ હોય કે કૃષ્ણ ભગવાન હતા તો 64 દિવસમાં ભણીને પોતાના ઘેર પાછા આવતા રહ્યા હતા, 64 કળાઓ શીખીને આવતા રહ્યા હતા. બરાબર છે. જ્યારે એની સાથે સાથે ભણવા વાળો એમના જ ફોઈનો છોકરો શિશુપાલ, તો શિશુપાલને ત્યાં ભણવા મૂક્યો તો એ ભણી જ ના શક્યો. એવું કહી શકાય કે અભણ અવસ્થામાં જ પાછો આવ્યો. તો એવા એ પોતપોતાની એબિલિટી પ્રમાણે ગુરુઓ એનું જ્ઞાન એમને આપતા અને શીખવાડતા. એટલે ક્યારે ભણીને આવશે એનો કોઈ નિશ્ચિત કાળ નહોતો, પણ જવાનો સમય ફિક્સ હતો કે 8 વર્ષથી 12 વર્ષની ઉંમર જે છે કે જે તારુણ્ય અવસ્થાની અંદર એ પગ મૂકતો હોય, જ્યારે એની બુદ્ધિના દ્વાર ખુલ્યા હોય, એટલે એ જ સમય જ્યારે એને ગુરુકુળમાં મૂકવામાં આવે તો એની બુદ્ધિને સારી દિશામાં વાળી શકીએ. આ સનાતન વ્યવસ્થા હતી. એટલે 8 થી 12 વર્ષનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો કે યજ્ઞોપવિત સંસ્કાર, ઉપનયન સંસ્કાર 8 થી 12 વર્ષના ગાળામાં કરી દેવા. કારણ કે 12 વર્ષ પછીની ઉંમર જે છે એ ઉંમર પછી એને આપણે એવું કહેવા જઈએ તો એવું કહેવાય કે ગ્રાસ્પિંગ પાવર હોય ને 12 વર્ષ પછી બાળકનો ધીમે ધીમે ઓછો થતો જાય, એવું આપણું શાસ્ત્ર કહે છે. તો એ ગ્રાસ્પિંગ પાવર એનો ઓછો થઈ જાય પછી એ ગુરુકુળમાં જઈને ભણવા જાય તો એટલું જે 4 વર્ષ દરમિયાન જે ભણવાનું તે ભણી ના શકે. એટલે આ નિયમ મૂકવામાં આવ્યો કે 8 થી 12 વર્ષની ઉંમરમાં ઉપનયન સંસ્કાર કરી દેવા અને ઉપનયન સંસ્કાર થાય એટલે તરત એને ગુરુકુળમાં અભ્યાસ કરવા મૂકવો. બરાબર. હવે અત્યારે આપણે જેમ વાત થઈ કે બ્રાહ્મણો, ક્ષત્રિય બધાને એક ટાઈમ પછી જાતિ ઉપરથી અલગ કરી દેવામાં આવે ને અત્યારે બી આપણે હાલના સમયમાં બી જોઈએ તો બહુ કાસ્ટિઝમ ને એવું બધું બહુ જ જોવા મળે છે. એમ અત્યારે ઠાકોરોનું કંઈક ચાલી રહ્યું હતું, એક બાજુ એવું બી થઈ રહ્યું હતું કે ઘોડા ઉપર ચડીને એક જણા જતા રહ્યા હતા, લગ્ન કરવા નહીં જવાનું, વિવાદ થઈ ગયો હતો. તો એની વિશે તમે શું કહેશો? અત્યારે જાતિ પ્રથા એ તો એવું કહી શકાય કે જેમ મેં હમણાં કહ્યું ને કે આ બધા મોગલોએ સૌથી પહેલા મોગલોએ આક્રમણ કર્યું, પછી આવીને અંગ્રેજોએ આક્રમણ કર્યું અને હવે આપણા ઉપર આ રાજકારણીઓ બધા આક્રમણ કરી રહ્યા છે. બરાબર. આ જાતિ પ્રથા લાવ્યું કોણ? તો રાજકારણીઓ લાવ્યા. અને એનાથી વધારે આગળ જઈએ તો અંગ્રેજો લાવ્યા. અંગ્રેજોની પહેલા જાતિ પ્રથા હતી જ નહીં. બરાબર છે. અંગ્રેજો આવ્યા એટલે આજથી 200-250 વર્ષ પહેલા આપણે સમયગાળો સમજી શકીએ છીએ. તો એક નાની દંતકથા બાબતમાં, દંતકથા તો નહીં પણ સત્ય હકીકત છે, મને વ્યક્તિનું નામ નથી યાદ, પણ એક વોઇસરોય હતો ઇંગ્લેન્ડનો. એ વોઇસરોય અહીંયા ઇન્ડિયા ભારતમાં આવ્યો અને ભારતમાં આવી કલકત્તા આખું લૂંટી એને આવવાનું હતું ખરેખર મુંબઈમાંથી અહીંયા, પણ એ રસ્તો ભૂલ્યો અને કલકત્તામાં અંદર એને એન્ટ્રી મારી લીધી. કલકત્તા ગયો, ત્યાંથી કલકત્તા લૂંટી અને 4 જહાજ ભરીને અહીંથી ઇંગ્લેન્ડ લઈ ગયો એ. અને ઇંગ્લેન્ડમાં જઈને એને જ્યારે જહાજ ત્યાં આપ્યા ત્યારે એ વખતે જે ત્યાંનો ઇંગ્લેન્ડનો રાજા હતો એણે એવું કહ્યું કે તું એવો કયો દેશ લૂંટીને આવ્યો કે જેની અંદર આટલો બધો સામાન, આટલું બધું વસ્તુઓ તું લઈને આવ્યો? ત્યારે વોઇસરોય એવું કહ્યું હતું કે હું આખો દેશ નહીં પણ એક દેશનો પ્રદેશ લૂંટીને આવ્યો છું. ખાલી ભારત જે દેશ છે એ ભારત દેશની અંદર એક કલકત્તા પ્રદેશ છે, એ પ્રદેશમાંથી આટલું લઈને આવ્યો છું. ત્યારે અંગ્રેજોને ખબર પડી કે ભારતની અંદર શું છે અને પછી એ લોકો ભારતમાં આવ્યા. હા, અને એ ભારતમાં આવ્યા પછી સૌથી પહેલું એમણે શું જોયું કે ભારતની અંદર આટલું બધું
સામર્થ્ય કેવી રીતે છે, એની પાસે આટલી બધી શક્તિ, એકતા. ભારતની પાસે એકતા પણ હતી. કારણ કે તમે સમજી શકો, એક વસ્તુ સમજો કે એલેક્ઝાન્ડર જ્યારે બહાર યુદ્ધ કરવા, એલેક્ઝાન્ડર એટલે સિકંદર જ્યારે યુદ્ધ કરવા આવ્યો ત્યારે આખી વર્લ્ડ જીતીને આવ્યો હતો, આખું વિશ્વ. ભારતમાં એને હાર્યો હતો, પોરસ એને હરાયો હતો. બરાબર છે. તો ભારતની પાસે એવું શું છે કે સિકંદરને એ લોકોએ હરાયો? બરાબર. આ બધી વસ્તુઓનું જ્યારે મનોમંથન થયું ત્યારે એમને ખબર પડી અંગ્રેજોને કે ભારતની પાસે શું છે, તો કે સૌથી પહેલી યુનિટી, એકતા છે એમની પાસે. બીજા નંબરે કે ભારત એક વર્ણ વ્યવસ્થા પ્રમાણે ચાલનારો દેશ છે અને પોતપોતાના કાર્યો પોતપોતાની રીતે બધા કરતા રહે છે. એટલે એમણે શું કર્યું કે આ બધું ક્યાંથી મળે છે એમને? તો કે એમને સનાતન સંસ્કૃતિના બનાવવામાં આવેલા જે પુરાણો છે, ઉપનિષદો છે, ગીતા છે, આ બધા જ્ઞાનમાંથી આ બધી વસ્તુ એમને પ્રાપ્ત થાય છે. ગુરુકુળમાં ભણવા જાય એટલે ત્યાંથી એમને આ બધું મળે છે. એટલે એ લોકોએ સીધો પ્રહાર ત્યાં ચાલુ કર્યો, ગુરુકુળો બંધ કરાવી દીધા. આવીને સૌથી પહેલું કાર્ય શું કર્યું? ગુરુકુળ બંધ કરવાનું. બીજા નંબરનું કાર્ય શું કર્યું? તો આ તમે જે કીધું ને, કાસ્ટિઝમ લાયા, કે જેનાથી લોકોમાં ફૂટ પાડી શકીએ, લોકોને એકબીજાથી વિમુખ કરી શકીએ, અલગ કરી શકીએ. કારણ કે પહેલા એવું કશું નહોતું. બ્રાહ્મણ હતો તો એ બ્રાહ્મણ ક્ષત્રિયના ઘરે પણ જતો, બ્રાહ્મણ વૈશ્યના ઘરે પણ જતો, બ્રાહ્મણ શૂદ્રના ઘરે પણ જતો. બરાબર. પણ આ અંગ્રેજોએ આવી અને આ કાસ્ટિઝમ લાવ્યા અને એની અંદર એવું એ વખતે બનેલી હકીકત છે કે અમુક એવા બ્રાહ્મણો હતા કે જે બ્રાહ્મણો, જે ક્ષત્રિયો, જે એ લોકોએ શું કર્યું, તો અંગ્રેજો દ્વારા એમનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું. પૈસાથી કે એમના પરિવારના સભ્યો દ્વારા કે એ રીતે કોઈ પણ રીતે માઇન્ડ વોશ કરવામાં આવ્યું. અને એમના દ્વારા જ એમણે એવી વાતો ફેલાવી કે આપણાથી તો આના ઘેર ના જવાય, આના ઘરનું ખવાય નહીં, આપણાથી આ ના કરાય, આપણાથી તે ના કરાય. આવી બધી વાતો ધીમે 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 લોકોના માનસ પટની અંદર એ લોકોએ છાપી નાખી. અને અત્યારે પણ આપણે ગાડાની જેમ એ જ વસ્તુનું આપણે અનુકરણ કરતા રહીએ છીએ, ફોલો કરતા રહીએ છીએ. આપણે અત્યારે જેમ વિદ્યાપીઠોની વાત થઈ, ગુરુકુળની વાત થઈ, એમ નાલંદા જે હતી એ ભારતના ઇતિહાસમાં બહુ મોટું સ્થાન ધરાવે છે. ત્યાં આગળ આપણા બહુ મોટા ગ્રંથો લખાયેલા પડ્યા હતા અને એ બળી ગઈ તો આપણું કેટલું નુકસાન થયું. ઘણું. આ પણ નુકસાન કોણે કર્યું? તો આ બધું નુકસાન પણ મોગલોએ જ આવીને કર્યું, અંગ્રેજોએ આવીને કર્યું. તક્ષશિલા અને નાલંદા બે વિદ્યાપીઠો હતી આપણી. આ તક્ષશિલા અને નાલંદા એવું કહી શકાતું કે વિશ્વની અંદર જેટલું જ્ઞાન છે ને બધું જ્ઞાન આ બે યુનિવર્સિટીઓમાં હતું, આ બે વિદ્યાપીઠોમાં હતું. એ છેલ્લી વિદ્યાપીઠો હતી એ બે, એવું કહી શકાય અત્યારે. અને અંગ્રેજોએ ત્યાં આપણા જે ધર્મશાસ્ત્રો હતા, આપણા અનેક પ્રકારના ઉપનિષદો, વેદો, હાથે એ બધી વસ્તુઓને એમણે આવીને સળગાવી દીધી. શા માટે? એટલા માટે જ સળગાવી કે જેનાથી લોકો સુધી જે આ જ્ઞાન પહોંચ્યું છે ને હવે ભવિષ્યમાં પહોંચે નહીં. પણ સનાતન એક એવી વ્યવસ્થા છે ને કે ભગવાન દ્વારા બનાવેલી વ્યવસ્થા કે જે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેવાની જ છે. આ સનાતન એવી વ્યવસ્થા છે કે પોતાનો માર્ગ ગમે તે રીતે કરી લેશે. આટલા બધા આપણા ઉપર અનેક પ્રકારના જુલ્મ થયા, આપણા ઉપર આટલી બધી તોડી નાખવાની, સનાતન ધર્મને નાબૂદ કરી દેવા માટેની લોકોએ કોશિશ કરી, પણ હજુ સુધી કોઈ પૂર્ણ રીતે સફળ તો નથી જ થયા. કેમ નથી થયા? કારણ કે સનાતન સત્ય છે અને સત્ય છે ને એ ક્યારેય કોઈ જગ્યાએ તમે એને ડૂબાડો તો પણ ડૂબે નહીં. જૂઠું હોય તો અઠવાડિયું, 10 દિવસ, 5 વર્ષ, 10 વર્ષ પછી એનું આયુષ્ય પૂરું થઈ જાય, પણ સત્ય ક્યારેય એનું આયુષ્ય પૂરું થતું નથી. એટલે સનાતન વ્યવસ્થા એવી છે કે ક્યારેય પૂરી નહીં થાય. બરાબર. હવે આપણે રાજકારણ વિશે બી વાત થઈ હતી, તો અત્યારે ઘણા બધા એવા જે પોલિટિશિયન્સ છે એવું કહે છે કે સનાતન ધર્મને આગળ વધારો, 2-4 બાળકો કરો, એવું બધું. તો એ બધા સ્ટેટમેન્ટ બી અત્યારે ઘણા આવી રહ્યા છે. એટલે એ તો પોતપોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ બધી વાતો છે. જે પોલિટિશિયન એવું કહે છે કે તમે 2-4 બાળકો કરો, એમને પૂછો તમારે કેટલા બાળકો છે? તમારી અંદર જો સનાતન વ્યવસ્થા, તમારી અંદર સનાતન ધર્મ આટલો બધો હતો તો તમે શા માટે 4-5 બાળકો ના કર્યા? આપણા વડવાઓ તો હતા જ, કરતા હતા. તમે સાંભળ્યું હશે કે તમારા દાદા, પરદાદા 11-11, 12-12, 15-15 ભાઈ બહેનો હતા જ, હતા ને?
પણ એને ધીમે 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 આજ સરકાર અમે બેન અમારા બે જેના 2 છોકરા હોય એને જ ગ્રીન કાર્ડ આપીશું, બીજા કોઈ નહીં આપીએ. આવો નિયમ જે તે સમયે સરકાર લાવી હતી. અને શું કરતા, જેની પાસે ગ્રીન કાર્ડ હશે એને અમે સારા લાભ આપીશું. સરકારી હોસ્પિટલમાં જાય તો એમને લાઈનમાં નહીં ઊભું રહેવાનું, નવો કેસ નહીં કઢાવવાનો, જૂના કેસની અંદર એમની ટ્રીટમેન્ટ થશે. જે અત્યારે મા કાર્ડ, અમૃતમ કાર્ડ, આ બધી યોજનાઓ જે આવી એ યોજનાઓ એ વખતે ગ્રીન કાર્ડ ઉપર આપતા હતા. જેની પાસે ગ્રીન કાર્ડ હોય એનું ઓપરેશન મફત કરીશું. તો આ શું હતું કે ગમે તેમ કરીને, અને બીજું કે આપણા દેશની વસ્તી વધારો થઈ રહ્યો છે, વસ્તી વધારો થઈ રહ્યો છે. હકીકતમાં એ વખતે આપણા કરતા ચીનની અંદર વસ્તી વધારો હતો, આપણા કરતા રશિયાની અંદર વસ્તી વધારે હતી જ ને. તો એ લોકોએ તો આવું કશું ના કર્યું અને આપણે જ કરવું પડ્યું. શા માટે? તો એ વખતે જે આપણા ઉપર અંકુશ લાવવામાં આવ્યા અને લોકોની જે મેન્ટાલિટી એ વખતે ફિટ કરી દેવામાં આવી કે ભાઈ તમારે 2 બાળકોથી વધારે, બીજું અત્યારે મોંઘવારી એટલી બધી કરી નાખી કે કોઈ બિચારું 2 બાળક હોય તો એક હોય તો બીજું અત્યારે વિચારવાનું નથી હોતું કે એક બાળકને પણ કેવી રીતે મોટું કરીશું. તો ત્યાં 4-5 બાળકો તો શક્ય જ નથી અત્યારે. અલ્ટિમેટલી એ લોકો અત્યારે જે લોકો કહી રહ્યા છે ખાલી ને ખાલી રાજકીય રોટલો શેકવા માટે કે ભાઈ હિન્દુઓ, આપણા જે સનાતની વ્યક્તિઓ છે એ સનાતનીઓને પોતાના તરફ લાવી ગમે તે રીતે વોટ લઈ લેવા, એના માટેની જ આ વાત છે, બીજું કશું છે નહીં. બરાબર છે. થોડું આપણે રાજકારણથી હવે આગળ નીકળીએ, બ્રાહ્મણ ઉપર ફરી આવીએ. બ્રહ્મતેજ એટલે શું? બ્રહ્મતેજની વ્યાખ્યા આમ તો કરવી ખરેખર બહુ અઘરી છે, પણ તો પણ હું તમને એક સરળ ભાષાની અંદર વ્યાખ્યા આપું એની. તો બ્રહ્મતેજ એટલે એક નિત્ય કર્મ, તમારું જે ફિક્સ, તમે એક કાર્ય, જે તમારી કાર્યસૂચિ છે આખા દિવસની, સાત્વિક રીતે જે કાર્યસૂચિ કરો, એ કાર્ય કરતા રહો અને એ કાર્ય દ્વારા ભેગું થયેલું જે તમારું બળ છે તે જ છે એને બ્રહ્મતેજ કહેવાય. સીધી ભાષામાં મેં તમને કહ્યું, હજુ પણ થોડું સરળ ભાષામાં તમને કહું તો દાખલા તરીકે આજે બ્રહ્મ એટલે શું, પહેલા તો એ શબ્દ સમજવું પડે. બ્રહ્મ અને બ્રાહ્મણ 2 અલગ વસ્તુ, અલગ છે. બ્રહ્મ એટલે શું? તો આપણા સનાતન શાસ્ત્રો બ્રહ્મ કોને કહે છે કે પરમાત્માને બ્રહ્મ કહે છે. બરાબર છે. હવે પરમાત્મા તમે નથી જોયો ને મેં નથી જોયો, પણ ઋષિ મુનિઓએ જોયા છે પરમાત્મા. કેવી રીતે? તો એ પોતાના ધ્યાન, યોગ, સાધનાથી એ પરમાત્માની સાથે પોતાનું એક અલગ પ્રકારનું એક ટ્યુનિંગ રાખતા. બરાબર છે. અને પરમાત્માની સાથે પોતાનું એક કહી શકાય કે એક ધ્યાન અને યોગ દ્વારા એમની સાથે કનેક્શન રાખતા, કનેક્ટ થતા. અને એ કનેક્શન દ્વારા એમને જે તેજ પ્રાપ્ત થતું, એ તેજ એને કહેવાય બ્રહ્મતેજ. બરાબર. અત્યારે તો લગભગ એવું બ્રહ્મતેજ બહુ જવલ્લે જોવા મળે છે, પણ અત્યારે પણ નથી એવું ના કહી શકાય. અચ્છા, તેઓ છે. હા, હું તો તમને એટલા સુધી કહું કે જે અત્યારે શંકરાચાર્ય પરંપરા જે ચાલે છે, સનાતન ધર્મના અત્યારે હાલ જો કોઈ બચાવનાર હોય, કોઈ એના વાહક હોય તો એ શાંકર પરંપરા છે. શાંકર પરંપરા એટલે શંકરાચાર્યજી દ્વારા ચાલતી પરંપરા. તો શંકરાચાર્યજી જે પરંપરાનું અનુકરણ કરાવી રહ્યા છે લોકોની સાથે, કે થઈ રહ્યું છે, એ બ્રહ્મતેજ છે. બરાબર. બ્રહ્મતેજ એને કહી શકાય. અત્યારે નિશ્ચલાનંદ સરસ્વતીજી મહાભાગ, પુરી શંકરાચાર્ય, પુરી પીઠના શંકરાચાર્યજી છે, ભારતી સરસ્વતીજી છે. બરાબર. અહીંયા આપણે દ્વારકાની અંદર જે પીઠ છે ત્યાં સદાનંદ સરસ્વતીજી છે. તો આ બધા જે શંકરાચાર્યો છે, 4 મઠના 4 શંકરાચાર્યો, એ પોતાની જે પરંપરા અત્યારે ચલાવી રહ્યા છે. અને એ તો ધર્મશાસ્ત્રોનું ખૂબ જ એવું કહી શકાય કે હઠપૂર્વક એક હઠાગ્રહ છે એમનો, કે એનાથી એ લોકો બંધાયેલા છે ને એનું જ વહન કરી રહ્યા છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે એવું કહેવામાં, આપણા સનાતન હિન્દુ શાસ્ત્ર, આપણા સનાતન સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું કે સમુદ્રનું લંઘન ના કરવું. એટલે સમુદ્રને ઓળંગીને બીજા દેશમાં ના જવાય. તો તમે આજ સુધી ક્યારેય નહીં જોયું હોય, નહીં સાંભળ્યું હોય કે શંકરાચાર્યજી કોઈ બીજા વિદેશમાં ગયા. નહીં સાંભળ્યું હોય તમે. કોઈ શંકરાચાર્યજી આજ સુધી નથી ગયા. 138માં શંકરાચાર્યજી છે, નિશ્ચલાનંદ સરસ્વતીજી. બરાબર છે. અત્યારે તો એમના પહેલા 137 શંકરાચાર્ય થયા, પણ આજ સુધી કોઈ ગયું નથી. પણ શા માટે ના ઓળંગે? સમુદ્ર લંઘન કરવું એ મોટામાં મોટું પાપ કયું છે. શા માટે? હવે એનું તમને જડમાં જઈને જવાબ આપવું. એનું કેમ ના કરવું? તો ઋષિ મુનિઓએ સમુદ્ર લંઘન કરવું નહીં. એક તો પાપ અને પુણ્યની વ્યાખ્યા અત્યારે લોકો બહુ ખરાબ રીતે કરી રહ્યા છે. બરાબર છે.
પણ સનાતન પરંપરા પ્રમાણે પાપ અને પુણ્ય કોને કહેવું? પહેલું તો એવું સ્પષ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે જે તમારા કાર્ય દ્વારા પ્રકૃતિને નુકસાન થાય એ પાપ કર્મ છે, અને જે કાર્ય દ્વારા પ્રકૃતિનું સંરક્ષણ થાય છે એ તમારા માટે પુણ્ય છે. હવે તમે એથી સમુદ્રનું લંઘન કરીને જાઓ તો તમે પ્રકૃતિને નુકસાન કરવાના કે નહીં? થવાનું ને નુકસાન. ચાહે તમે બોટ લઈને જાઓ કે સ્ટીમરમાં જાઓ કે હવાઈ માર્ગે જાઓ, થવાનું તો પ્રકૃતિને નુકસાન. બરાબર છે. તો એ તમે શું કરી રહ્યા છો? પાપ કરી રહ્યા છો. એટલે એવું કહ્યું ઋષિ મુનિઓએ કે સમુદ્ર લંઘન ના કરવું. તમને જો ના ખબર હોય તો રામાયણની અંદર આ વાત કહેવામાં આવી છે, અને બહુ ચર્ચિત કિસ્સો છે. કયો કિસ્સો? તો જ્યારે રામચંદ્ર ભગવાને પણ સમુદ્રનું લંઘન તો કર્યું હતું સીતાજીને લેવા માટે. સમુદ્રનું લંઘન કરીને પાછા આવ્યા ત્યારે એમણે પોતે અયોધ્યામાં આવી અશ્વમેધ નામનો યજ્ઞ કર્યો હતો, જેની અંદર ઘોડો ચોરાઈ ગયો, લવ અને કુશની પાસે ગયો, અને એ આખી કથા આપણે બધા જાણીએ છીએ. બરાબર છે. તો રામચંદ્ર ભગવાન ત્યાંથી એ ઘોડો લેવા ગયા. ઋષિઓએ આવીને એવું કહ્યું કે તમે એકલા યજ્ઞમાં ના બેસી શકો, એટલે સીતા માતાની સોનાની મૂર્તિ બનાવીને મૂકીને યજ્ઞ કર્યો. તો યજ્ઞ શેના માટે હતો? તો એ સમુદ્ર લંઘનના પાપમાંથી મુક્ત થવા માટે જ હતો. પણ એ પણ એક જ વખત સમુદ્ર લંઘનનું પાપ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત કરવાનું એક જ વખત વિધાન છે. પછી તમે જેટલી વાર જઈને આવો એટલી વખત પ્રાયશ્ચિત, એનો કોઈ મતલબ નથી. કોઈ કારણોસર, કારણ કે રામચંદ્ર ભગવાનને ફરજિયાત જવું પડે એવું હતું, એટલે એમણે એ પાપ કર્યું હતું, પણ એનું આવીને પ્રાયશ્ચિત કર્યું એમણે. એટલે સમુદ્ર લંઘન એ પાપ છે એવું કહેવામાં આવ્યું. કારણ કે કેમ? તો પ્રકૃતિને નુકસાન થાય છે એનાથી, એટલા માટે. આપણને એવું લાગે, પણ સમુદ્રની અંદર આટલા બધા જે અત્યારે વહાણો ચાલી રહ્યા છે, સ્ટીમર, બધું જે ચાલી રહ્યું છે, તો એનાથી શું થયું છે? સમુદ્રમાં રહેનારા જે જીવો છે એ જીવો તો બિચારા આહત થાય છે ને, એમને તો તકલીફો થાય જ છે ને. આપણે ના જોઈ શકીએ પણ એમને તો થાય જ છે તકલીફ. બરાબર છે. એટલે આ બધા કર્મો ના કરવા જોઈએ, એટલા માટે કે જેનાથી આપણે પ્રકૃતિને નુકસાન ના કરીએ. પ્રકૃતિ માટે ના. હા, એટલે પ્રકૃતિ એટલે શું? તો આપણો જે આખો સંસાર છે ને એ પ્રકૃતિ અને પુરુષથી જ ચાલે છે. પ્રકૃતિ એટલે શું? આપણે જે જોઈએ છે સ્થાવર, એને પ્રકૃતિ એકલી નથી કહી. જેમ કે ઝાડ પાન, આપણે બધા અત્યારે પ્રકૃતિ કોને સમજીએ કે ભાઈ આ ઝાડ છે, આ છે, એ બધું આપણે પ્રકૃતિ, પણ ખરેખર એ નહીં. આપણે પણ પ્રકૃતિનો એક ભાગ છીએ. બરાબર છે. સમુદ્રમાં રહેનારા જીવો પણ પ્રકૃતિનો એક ભાગ છે. તો આ પ્રમાણે પ્રકૃતિના ઘણા બધા ભાગ છે જેને એક યા બીજી રીતે પરેશાન, હેરાન થઈ રહ્યા છે, અને એના કારણે આ બધી અત્યારે જે સમસ્યાઓ સર્જાઈ રહી છે, એ બધી સમસ્યાઓ થાય છે. હવે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ કાસ્ટનો, લોકોના પ્રત્યે જે છે ને એનું બધું આગળ વધતું જાય છે. તો આપણે જેમ વાત થઈ કે જ્યારે બ્રાહ્મણો હતા પહેલાના સમયમાં, એમને રાજગાદીની જોડે બેસાડવામાં આવતા હતા, એમનું એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું. તો એમનું હાલના સમયમાં શું સ્થાન છે? હાલમાં બ્રાહ્મણોનું સ્થાન એવું કહી શકાય કે નહિવત પ્રમાણે છે, કે બ્રાહ્મણોનું સ્થાન દરેક જગ્યાએ અત્યારે ધીમે ધીમે હવે ઓછું થઈ રહ્યું છે. એક સમય એવો હતો કે રાજાઓ પણ બ્રાહ્મણોનું કીધું કરતા હતા કે બ્રાહ્મણ જેટલું કે એટલું જ કરવાનું. બરાબર છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યાં તમે જાઓ તો અત્યારે બ્રાહ્મણોનું પ્રભુત્વ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. બરાબર. અને એ ઓછું થવા પાછળનું કારણ પણ ક્યાંક ના ક્યાંક એવું કહી શકાય કે બ્રાહ્મણો પોતે પણ છે, અને લોકોની અંદર જે સનાતન પ્રત્યેની અને આપણા ધર્મ પ્રત્યેની જે અજાગૃતતા છે લોકોનામાં, એ છે એનું કારણ એવું બની શકે. કારણ કે બ્રાહ્મણનું સ્થાન તો અત્યારે હાલ એવું કહી શકાય કે કંઈ છે જ નહીં, નહિવત પ્રમાણનું સ્થાન થઈ ગયું છે. પણ ખરેખર આમ જોવા જાઓ તો બ્રાહ્મણનું સ્થાન શિરમોર હોવું જોઈએ. જો આ વર્ણ વ્યવસ્થા જ્યારે મનુ મહારાજે કરીને, તો બ્રાહ્મણોને જ કેમ રાજાની બાજુમાં બેસાડવામાં આવતા હતા? એનું કારણ શું? તો એના જડમાં જઈએ, એના મૂળમાં જઈએ ને તો આપણને ખબર પડે કે દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય. બ્રાહ્મણનો ડીએનએ એવો છે ને કે એ ડીએનએ એ બુદ્ધિશાળી વ્યક્તિનો ડીએનએ છે. કોઈ પણ બ્રાહ્મણ હશે ને તો એ બુદ્ધિશાળી, એનામાં કંઈક ના કંઈક એવી અગમ બુદ્ધિ હશે કે જેના દ્વારા એ કંઈક નવું કરે. એવી જ રીતે જોવા જાઓ તો ક્ષત્રિય હશે તો ક્ષત્રિય એની પાસે શું હશે
તો એની પાસે શારીરિક બળ જબરજસ્ત હશે. વૈશ્ય હશે તો એની પાસે વ્યાપારિક બુદ્ધિ જોરદાર હશે. બરાબર. શૂદ્ર હશે તો શૂદ્ર પાસે શું, એની પાસે વ્યવસ્થાકીય બુદ્ધિ બહુ જોરદાર હશે. બરાબર છે. એટલે એના પરથી આ વર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બ્રાહ્મણોનું સ્થાન એ વખતે ઉચ્ચ સ્થાન કેમ હતું? તો બ્રાહ્મણ એવું કહી શકાય કે બુદ્ધિશાળી કોમ છે. એટલે જ કહે છે ને, ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે બ્રાહ્મણો ક્યારે ભેગા ના થાય, એમને કરવા જાવ તો એ ભેગા ના થાય. બરાબર. કેમ ના થાય? એનું કારણ શું? દરેક પોતપોતાની બુદ્ધિ એની એટલી બધી તેજ છે કે એ બુદ્ધિ ક્યાંક ભેગા થાય ને એટલે શું થાય, એકબીજાની સાથે સંઘર્ષ થાય. અને સંઘર્ષને ટાળવા માટે બ્રાહ્મણો ભેગા નથી થતા કે ભેગા થઈએ. બાકી અત્યારે એવું કશું છે જ નહીં. બહુ સરસ વાત તમને કહું, નૈમિષારણ્ય, લખનૌની પાસે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. તમે કદાચ ઘેર સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ હશે ને તો તમે સાંભળ્યું હશે કે એક સમયે નૈમિષારણ્ય નામના નગરની વનની અંદર 88,000 ઋષિઓ ભેગા થયા અને એમણે એક મોટા જ્ઞાન સત્રનો આરંભ કર્યો. તો 88,000 એટલે કઈ નાનો આંકડો છે? 88,000 બ્રાહ્મણો જ ભેગા થયા હતા. ઋષિઓ એટલે કોણ? બ્રાહ્મણો જ હતા. તો એ બ્રાહ્મણો જ ભેગા થયા હતા ને. પણ પ્રશ્ન શું થયો? ત્યાં બ્રાહ્મણો ભેગા થયા અને બ્રાહ્મણો ભેગા થઈ અને એમણે સૂત પુરાણીને પ્રશ્નો કર્યા ને એમાંથી જ આ બધા 18 પુરાણો બહાર આવ્યા છે. સૂત પુરાણીએ શૌનકજીના પ્રશ્નોના જવાબ આપ્યા અને એ જવાબ એ આપણે જે પુરાણો સાંભળીએ છીએ એ પુરાણો બધા, એ પછી ચાહે શ્રીમદ ભાગવત પુરાણ હોય, શિવ મહાપુરાણ હોય કે કોઈ પણ હોય. બરાબર છે. તો એ પુરાણ એમાંથી બહાર આવ્યું. પણ એક સમય એવો પ્રશ્ન થયો કે એ જ સૂત પુરાણી હતા. હવે એક તમને ચોંકાવનારી વાત કહું હું તમને કે સૂત પુરાણી જે હતા ને એ ક્ષુદ્ર જાતિના હતા. હવે ક્ષુદ્ર બેસી અને પુરાણો કહેતા હતા અને 88,000 બ્રાહ્મણો બેસીને સાંભળતા હતા. હવે આની અંદર તમે મને એમ કહો કે ક્યાં શૂદ્રનું નીચે સ્થાન છે? કહો. અત્યારે આપણે એવું સાંભળીએ છીએ કે ભાઈ શૂદ્રને છેક સુધી બધે નીચે જ ગણવામાં આવ્યો, નીચો જ ગણવામાં આવ્યો. પણ હવે આમાં ક્યાં નીચો ગણવામાં આવ્યો? કહો. પણ પ્રશ્ન એવો થયો કે આ જ સમયે એક ઋષિ આવ્યા અને એમણે આવીને જે આ પ્રશ્ન થયો ને એ જ કે ભાઈ આ તો શૂદ્ર છે, આ આપણને કેમ, આપણે જ્ઞાન શેનું લેવાનું, આપણે આપણી જાતે લઈએ. કારણ કે એના કરતા પણ વધારે સારા બુદ્ધિમાન હતા. અને બીજું કોઈ નહીં, વ્યાસજી સ્વયં પોતે હતા. બરાબર છે. જેમણે પુરાણોની રચના કરી. બરાબર છે. તો કે તમે મારી ગાદી પર આને કેમ બેસાડ્યો? અને એ વૈમનસ્ય જે થયું એમાં પછી આગળ બીજું કંઈ નીકળ્યું નહીં અને ત્યાં એ સભા વિખરાઈ ગઈ. એટલે એવું ન થાય એના માટે બ્રાહ્મણો ભેગા નથી થતા. બીજું એક વસ્તુ એવી છે કે અત્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ બ્રાહ્મણો પહેલા, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શૂદ્ર. બરાબર. તો આનો પણ એક બહુ જબરજસ્ત તમને એક વાત કહું તમને. એક મંત્ર છે, જે પુરુષ સૂક્તની આવે છે, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્યકૃત ઉરુ તદ્વૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત. આનો ગુજરાતીમાં અર્થ એવો થાય કે ભગવાન વિષ્ણુ સ્વયં પોતે એવું કહે છે કે બ્રાહ્મણો એ મારું મુખ છે, ક્ષત્રિયો મારા હાથ છે, વૈશ્યો મારું પેટ છે, ઉદર છે, અને શૂદ્રો મારા પગ છે. આવું ભગવાન વિષ્ણુએ સ્વયં આ મંત્રમાં કહ્યું છે. આ મંત્રનો અર્થ જ આ થાય છે. એટલે લોકોએ શું કર્યું ખબર છે કે મોઢું, આપણું શરીર હોય તેમાં મોઢું ક્યાં હોય તો કે ઉપર હોય, એટલે કે ભગવાને ઊંચું સ્થાન આપ્યું. પછી એમનાથી નીચે કે હાથ આવે એટલે કે નીચે, એમનાથી નીચે ક્ષત્રિયો, પછી એનાથી નીચે કે પેટ આવે એટલે કે વૈશ્ય, અને છેલ્લે પગ આવે એટલે કે શૂદ્રો. હવે ભગવાન વિષ્ણુ સ્વયં જેને પોતાના પગ કહેતા હોય, આપણા શરીરની અંદર આ પગની કેટલી વેલ્યુ છે? બહુ વેલ્યુ. જેટલી આપણા બીજા અંગોની છે એટલી જ આપણા પગની વેલ્યુ છે. તો જેટલી બ્રાહ્મણની વેલ્યુ એટલી જ ભગવાનની દ્રષ્ટિએ તો શૂદ્રોની વેલ્યુ છે જ ને. એટલી જ વૈશ્યોની છે અને એટલી જ ક્ષત્રિયોની છે. પણ મનુ મહારાજે એની વર્ણ વ્યવસ્થા કરી અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે દરેકને કાર્યો સોંપ્યા. કે બ્રાહ્મણોને આ 6 કાર્ય આપ્યા. ક્ષત્રિયો હતા, એ ક્ષત્રિયોને શું કહ્યું કે તમારે બીજા બધા કોઈ કાર્યો નથી કરવાના, તમારે શું કરવાનું છે? લોકોની રક્ષા કરવાની છે. એમને રક્ષાનું કાર્ય સોંપ્યું. વૈશ્યો હતા એ બધાને શું કીધું કે તમારે વ્યાપાર કરવાનો છે, લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે એમના સુધી પહોંચાડવાનું કામ તમારું છે. અને શૂદ્રો છે, એ શૂદ્રોને શું કહ્યું તો તમારે બધી જે આ સમગ્ર ધરામંડળ, જે પૃથ્વી મંડળ છે એની સ્વચ્છતા રાખવાનું કામ તમારું છે. સ્વચ્છતા, હવે જો એવું જરૂરી નથી
આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે તો એ કોણ છે? તો રાજનાથસિંહ છે, બરાબર છે. તો એ રાજનાથસિંહ એ આખા 3 આર્મી છે આપણી છે, એ આર્મીના કોણ છે? હેડ છે. Head, હા. અને એનાથી પણ ઉપર હેડ એટલે રાષ્ટ્રપતિ. 3 આર્મીના વડા મુખ્ય જે કેવા છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. પણ શું રાષ્ટ્રપતિ ક્યારે યુદ્ધ થશે તો બોર્ડર ઉપર લડવા જશે? નહીં જાય. નહીં જાય ને. બોર્ડર ઉપર કોણ લડશે? ડિફેન્સ. જે આર્મી હશે આપણી આર્મી લડશે ને. તો એવી જ રીતે શૂદ્ર છે તો એને આપ્યું શું કાર્ય? કે વ્યવસ્થાપન, સાફ સફાઈનું કામ આપ્યું છે એને. એનો મતલબ એવો નથી કે સાવરણો લઈને એનો વાળવા નીકળી જવું. જેની પાસે કોઈ બીજી એબિલિટી નથી એને વ્યવસ્થા એવી કીધી કે જેને કંઈ નથી આવડતું એને પકડી એના જોડે તમે સાફ કરાવો અને એને તમે રોજી રોટી આપો. કોઈ મુકેશ અંબાણી છે, આટલો મોટો વ્યાપાર ચલાવે છે, તો કોઈ દુકાનમાં, જીઓની દુકાનમાં એમને બેઠેલા જોયા ક્યારે? કોઈ કાર્ડ વેચતા? એ કોણ વેચે છે? એના માણસો વેચે છે ને, બરાબર. પણ એ કોણ છે? એમ્પાયરનો માલિક છે. તો વૈશ્યો હતા, એમને શું સોંપવામાં આવ્યું? કે તમારે વ્યાપાર કરવાનો છે. હવે એ ગમે તે રીતે કરે, કોના જોડે કરાવે એનો વિષય છે. એવી જ રીતે ક્ષત્રિયો હતા, તો ક્ષત્રિયોને બધા રાજા હતો તો દરેક યુદ્ધમાં રાજા લડવા જતો હતો? નતો જતો, એના સેનાપતિઓ જતા હતા લડવા, હે ને. એવી જ રીતે બ્રાહ્મણ વ્યવસ્થા છે, તો દરેક યજ્ઞ, અત્યારે વિશ્વની અંદર કેટલા યજ્ઞો થાય છે? બધા યજ્ઞો કઈ એક જ બ્રાહ્મણ કરે એવું થોડું છે, બરાબર. દરેક જગ્યાએ જે પ્રમાણે અવેલેબિલિટી હોય એ પ્રમાણે બ્રાહ્મણો યજ્ઞ કરે. તો એ પ્રમાણેની વ્યવસ્થા હતી. પણ શાસ્ત્રો એવું કહે છે કે કળિયુગની અંદર શુદ્ર પ્રધાન દેશ બનશે, એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, ભાગવતમાં કહેવામાં આવ્યું કે કળિયુગમાં શુદ્રો હશે એ જ બધા રાજા બનશે, બરાબર. એટલે અત્યારે શું થયું છે કે લોકો પોતાની જાતને શુદ્ર ગણાવી રહ્યા છે, જાતે જ પોતાની જાતને શુદ્ર ગણાવી અને આગળ આવવાની વાતો છે. આજે મારાથી કંઈ નથી થતું તો હું મારી જાતને કેવી રીતે શુદ્રોમાં ગણાવું તો હું આગળ આવીશ. અત્યારે અનામત લેવા માટે લોકો કેટલું કરે નથી જોતા, હે ને. પહેલા જનરલ કાસ્ટ જે હતી એની અંદર કેટલી બધી કાસ્ટ આવતી, બ્રાહ્મણ આવતા, પટેલ આવતા, વાણિયા આવતા, બરાબર છે. અને અત્યારે હવે તમે જનરલ કાસ્ટમાં જુઓ તો ઈડબ્લ્યુએસ આવી ગયું, એટલે પટેલો ઈડબ્લ્યુએસ માં જતા રહ્યા, બ્રાહ્મણો જતા રહ્યા, ક્ષત્રિયો જતા રહ્યા, દરબારો જતા રહ્યા, બધા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ લેવામાં થવા લાગ્યા, બરાબર. તો અલ્ટિમેટલી એ શું છે? પોતાને અનામત કેટેગરીમાં મૂકવા માટેની જ મહેનત છે ને, હે. તો અનામત જે તે સમયે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકરે જ્યારે અનામત વ્યવસ્થાની જ્યારે શરૂઆત કરી આપણા બંધારણની જોગવાઈઓ મુજબ, ત્યારે શું કહ્યું હતું કે અત્યારે જે શૂદ્રોની અનામત કેટેગરીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી એમને બહાર લાવવા માટે આપણે આ મૂકીએ છીએ, બરાબર. પણ જે તે સમયની સરકારે શું કર્યું? તો એ લોકોના વોટ મળ્યા કરે એટલે અનામત ચાલુ રાખી અને અત્યારે હવે બધા જ અનામત કેટેગરીમાં છે. છેલ્લે કશામાં નહીં તો ઈડબ્લ્યુએસમાં તો આવી જ જાય છે, જનરલ કેટેગરી જ બંધ થઈ ગઈ. તો આ ધીમે અત્યારે એટલે આ શું થઈ રહ્યું છે? તો જે શાસ્ત્ર કહેતું હતું ને એ શાસ્ત્રના વચન સાચા પડી રહ્યા છે. કેવી રીતે? શું કહ્યું હતું કે શુદ્ર પ્રધાન દેશ બનશે, બરાબર છે. તો ગમે તે રીતે ઈડબ્લ્યુએસ માં આવીને શુદ્ર બનશે ને એ પોતે પ્રધાન બનશે, બરાબર. એટલે આ બધી વસ્તુ આ કેટેગરી, એટલે અત્યારે હાલ જે તમે પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણોનું સ્તર, તો બ્રાહ્મણો અત્યારે ઈડબ્લ્યુએસ ના સર્ટિફિકેટ લેતા થઈ જ ગયા છે. પોતપોતાનો જ્યારે પોતાનો અંગત સ્વાર્થ, કોઈ લોન લેવી હોય, આ છે તે છે, તો એના માટે, બરાબર છે. તો એટલા માટે એમનું આ જે સ્તર છે ધીમે નીચે જવા માંડ્યું. બાકી અત્યારે પણ ઘણા એવા બ્રાહ્મણો છે કે જે બ્રાહ્મણો પોતાને બ્રહ્મત્વને જાણે છે, પોતાના બ્રહ્મત્વ પ્રમાણે કાર્યો કરે છે અને પોતાના બ્રહ્મત્વની સાથે પોતે જીવી રહ્યા છે અને એટલું માન સન્માન પણ પ્રાપ્ત કરી રહ્યા છે. એવું પણ નથી. આપણા જ ગુજરાતની વાત કરીએ તો તમે ભાઈશ્રીને ઓળખતા હશો, બરાબર છે. ભાગવત કથાઓ આટલી બધી એ કરે છે, બરાબર. તો એમની અંદર બ્રહ્મત્વ દેખાય જ છે ને, અને એમનું માન સન્માન કેટલું છે. એ અત્યારે ક્યાંક કોઈ જગ્યા આવ્યા હોય તો ગમે તે પ્રધાનમંત્રી હોય તો એમને પગે લાગવું પડે છે, બરાબર છે. એવી રીતે દરેક જગ્યાએ પોતપોતાનું મહત્વ શું છે એ સમજીને બ્રાહ્મણો પોતપોતાનું કાર્ય કરતા રહે, બરાબર. પણ એવું કીધું કે બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણ જે બોલે ને
એ આજની તો 5, 10, 25, 50 વર્ષે થયા વગર રહેતું નથી. હમ. બરાબર. પણ કેવો બ્રાહ્મણ એની પણ વ્યાખ્યા કરી છે કે અમે જે 6 કાર્ય કયા ને તમને, હમ. વિદ્યાભ્યાસ કરવો, ભણાવવી, હમ. યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું અને આપવું, હમ. આ 6 કાર્ય ષટકર્મ જે બ્રાહ્મણ કરતો હોય, પ્લસ બ્રાહ્મણ જ્યારે વિપ્ર બને એટલે જ્યારે એના ઉપનયન સંસ્કાર થાય ત્યારે એને શીખવાડવામાં આવે કે નિત્ય ત્રિકાળ સંધ્યા કરવી, ભગવાનનું પૂજન કરવું, અર્ચન કરવું, આ બધું તમે કરતા હોવ તો તમારી અંદર એ બ્રહ્મત્વ જાગે. બ્રહ્મ તેજ તમે હમણાં જે પ્રશ્ન કર્યો ને, એ બ્રહ્મ તેજ કેવી રીતે આવે? આ બધું કરવાથી પરમાત્માની એક અગોચર શક્તિ તમને પ્રાપ્ત થાય અને ત્યારે તમારું પોતાનું વર્ચસ્વ એક બહાર આવે. બરાબર. જે અત્યારના બ્રાહ્મણો કરતા જ નથી. ઘણા બ્રાહ્મણો એવા છે કે જેમને સંધ્યા એટલે શું એ પૂછે જ ખબર નથી. ઘણા એવા બ્રાહ્મણો મેં જોયા છે કે જે લોકોને આ કપડાં કાઢે એટલે જોઈએ ઉપર તો કે પૂછે કે જનોઈ કેમ નથી તમારે? તો કે હું તો કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરું છું, અમારે જનોઈની જરૂરત જ નથી. તો એને બ્રાહ્મણ ના કહેવાય. બ્રાહ્મણ જ્યારે એના ઉપનયન સંસ્કાર થાય અને એ ઉપનયનનો એ ત્યાગ કરે એટલે ત્યાંથી એ બ્રાહ્મણ મટી ગયો, પછી એ બ્રાહ્મણ નથી કહેવાતો. બરાબર. એટલે તમે જે પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ એટલે એના કારણે અધોગતિ, અધપતન તરફ જઈ રહ્યા છે. પણ એની સામે જે બ્રાહ્મણો અત્યારે પણ સનાતન સંસ્કૃતિને વળગી રહ્યા છે, જે બ્રાહ્મણો સંધ્યા નિત્ય કરી રહ્યા છે, જે બ્રાહ્મણો યજ્ઞો કરી રહ્યા છે, એ બ્રાહ્મણોનું તો અત્યારે વર્ચસ્વ છે જ. અને અત્યારે ક્યાંક ના ક્યાંક એ પોતાની સારી એવી બુદ્ધિ અને પોતાની શક્તિ પ્રમાણે પોતાના કાર્યો કરી રહ્યા છે. આપણે જેમ યજ્ઞ હવનની વાત થઈ એમ એવું ઘણી વખત એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક જે કર્મકાંડ, જે મૃત્યુ પછીની જે પૂજા હોય છે, એ અમુક જે બ્રાહ્મણો હોય છે એ લેતા નથી. તો એનું કારણ શું? જો શાસ્ત્રની અંદર ખરેખર એવું જોવા જઈએ ને તો આમાં કોઈ પણ પ્રકારનો એવો બાદ નથી કયો કે ભાઈ આ કર્મ કરવું કે ના કરવું. પણ કોઈ પણ કર્મકાંડ એ વિષય કેવો છે કે જે વિષયમાં આપણે ભણ્યા હોઈએ એ જ વિષયનું આપણે સામે કાર્ય કરી શકીએ. બરાબર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કોઈ વ્યક્તિ, તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાર્ય કરતો હોય, બરાબર, તો એની અંદર પણ અલગ અલગ કેટેગરી હોય છે ને કે ટેક્સેશનનો સીએ કોઈ અલગ હોય, જીએસટી નું કાર્ય કોઈ અલગ કરતો હોય. જીએસટી વાળા ત્યાં તમે જાઓ ને એમ કહો કે મારા ટેક્સમાંથી આ એક નોટિસ આવી છે, તો એ શું કહેશે? ભાઈ આ મારું કામ નથી. કેમ નથી? તો એ ટેક્સેશનનું નથી ભણ્યું, એ જીએસટી નું ભણ્યો છે. એવી જ રીતે બ્રાહ્મણોની અંદર પણ જે કર્મકાંડ કરે છે, કર્મકાંડમાં અનેક પ્રકારના અલગ અલગ પાર્ટ પડેલા છે. સૌથી પહેલો કયો છે? તો જે તમે હમણાં જે પ્રશ્ન કર્યો એને કહેવાય ઉત્તર ક્રિયા, ઔર્ધ્વોદેહિક ક્રિયા. બરાબર છે. અને બીજું બધું જે આ લગ્ન આદિ બધું છે પૂર્વ ક્રિયા છે. બરાબર. તો કોઈ પણ પાઠશાળાની અંદર દરેક વિષય પ્રમાણે બધું ભણાવવામાં આવે છે. એમાં વિષયો હોય કે વ્યાકરણ હોય, પછી સાહિત્ય હોય, વેદ હોય, આ પ્રમાણે ભણાવવામાં આવે. જે બ્રાહ્મણ વેદ ભણ્યો છે એને જ વેદ બોલતા આવડશે. જે બ્રાહ્મણ વ્યાકરણ ભણ્યો છે સારો વ્યાકરણી બનશે. અને જે સાહિત્ય ભણ્યો છે એ ભવિષ્યની અંદર ભાગવત કથા, રામકથા આવી બધી કથાઓ કરશે. બરાબર છે. એટલે ઘણા બ્રાહ્મણો એવા હોય છે કે જે આ કર્મ નથી કરતા, ઉત્તર ક્રિયા, અર્ધોદેહિક ક્રિયાઓ નથી કરતા, તો એ એનું નથી ભણ્યા, એમને આવડતું નથી એટલે નથી કરતા. પણ આપણા જે ગરડાઓ હતા, જે વૃદ્ધ બ્રાહ્મણો હતા ને, એ લોકોએ શું કહ્યું કે આ ક્રિયા સારી ના કહેવાય એટલે આપણાથી ના કરવી, એમ કરીને પોતાની અંદર જે એબિલિટી નહોતી એને છુપાવતા હતા. કારણ કે પહેલા તો કેવું હતું કે એક ગામ હોય આખું મોટું વિશાળ, એ ગામની અંદર 1 કે 2 બ્રાહ્મણના ઘર હોય અને એમાંથી એક જ બ્રાહ્મણ એવો હોય જે કર્મકાંડ કરતો હોય. બરાબર છે. હવે એને પોતાને આવડતું નથી ઉત્તર ક્રિયા કરાવતા. હવે જો બ્રાહ્મણ કોને કહેવાય? તો જેને નથી આવડતું એટલે કોઈનું ખોટું કરવા નહીં જાય યજમાનનું. એટલે યજમાનને શું કહેશે કે ભાઈ હું છે ને ઉત્તર ક્રિયા નથી કરતો, પણ બાજુના ગામમાં જે બ્રાહ્મણ છે ને એ કરે, હું એને બોલાવી લાવું. એમ કરીને એને બોલાવીને યજમાનનું ઉત્તર ક્રિયા કર્મ કરાવશે. અલ્ટિમેટલી એણે શું કર્યું કે એને નથી આવડતું, એ છુપાયું એણે કે મને ઉત્તર ક્રિયા કરતા નથી આવડતી. બાકી જેને આવડે છે તો કરાવે જ છે અત્યારે, અને એ કરતા જ હોય છે. એમાં કોઈ શાસ્ત્ર દ્વારા કોઈ મર્યાદા મૂકેલી છે એવું કશું નથી. હા, પણ એક નિયમ છે કે તમે કોઈ પણ કર્મકાંડ કરાવો અને ઉત્તર ક્રિયા, ઉર્ધ્વદેહિક ક્રિયા કરો એટલે શાસ્ત્ર આજ્ઞા એવી છે
કે એક વ્યક્તિના ઘરે એના કોઈ મૃતકની પાછળ મેં ઔર્ધ્વદેહી ક્રિયા કરાવી એટલે મારે ફરજિયાત 12,000 ગાયત્રી મંત્રોના જપ કરવા પડે. અને અત્યારના સમયમાં બ્રાહ્મણ પાસે આ 12,000 ગાયત્રી મંત્ર કરવાનો સમય નથી, એટલે એ કર્મ નથી કરતા. મને આવડે છે તો હું એના ઘેર જઈને આવીને અનુષ્ઠાન કરીશ, હું 12,000 ગાયત્રી મંત્ર કરીશ અને પછી હું બીજું કાર્ય લઈશ. તો આ બધી અમુક હવે આ પથ ઉપર જે ચાલે છે ને એનું બ્રહ્મત્વ ક્યારેય ઓછું નથી થયું. એને ક્યાંય કોઈ જગ્યાએ કોઈને કહેવા નથી જવું પડ્યું કે તમે મને આમ કરો કે તેમ કરો એવું. એને પોતપોતાનું એનું સન્માન સારી રીતે એને મળી જ રહે છે. અને બ્રાહ્મણ આજે પણ સનાતન સંસ્કૃતિને બચાવીને જો કોઈ એક વ્યક્તિ ઊભો હોય ને તો એ બ્રાહ્મણ છે. અત્યારે હાલ સમાજમાં બધી એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો શું કરતા થયા ધીમે ધીમે, તો લગ્ન કરવાની જગ્યાએ કોર્ટ મેરેજ કરવા લાગ્યા. બરાબર. આ ઔર્ધ્વદેહી ક્રિયા તમે જે પ્રશ્ન કર્યો ને, લોકો એ બંધ કરી દીધું છે હવે તો. બધા સમાજોની અંદર આવે છે કે લોકોને જમાડવાનું બંધ કરી દો, હવે આપણે જમાડવાનું નહીં, આ બધી ક્રિયાઓ ના કરાવશો આવું. બરાબર છે. પણ એક નાની ઉત્તર ક્રિયા બાબતની એક દંતકથા છે, હું તમને કહું. હનુમાન પ્રસાદ પોદ્દાર, તમે નામ જો સાંભળ્યું હોય, કદાચ ના સાંભળ્યું હોય તો હું આજે તમને એમને ઓળખાણ આપું. ગીતા પ્રેસ ગોરખપુર, તમે નામ સાંભળ્યું હશે. ધાર્મિક પુસ્તકો જે આવે છે જેમાં, એ ગીતા પ્રેસ ગોરખપુરના સ્થાપક એ હનુમાન પ્રસાદ પોદ્દાર. એમણે એની સ્થાપના કરેલી. બરાબર છે. એ પોતે પણ સારી એવી વિદ્યા જાણતા હતા. અને એમનો પોતાનો યુટ્યુબ પર ઇન્ટરવ્યુ છે, તમે આ જોવું હોય તો જોઈ શકો છો તમે. એમણે પોતે એમના શબ્દોમાં બોલેલા છે. યારે એક દિવસ હનુમાન પ્રસાદ પોદ્દાર જુહુ બીચ ઉપર મુંબઈમાં ત્યાં બેસીને ધ્યાન કરી રહ્યા હતા. ઘણા વર્ષો પહેલાની વાત છે. અને એ સમયે જુહુ બીચ ધ્યાન કરવાને યોગ્ય હતો. અત્યારે તો પબ્લિક જ એટલી હોય, ના થઈ શકે ધ્યાન, પણ એ વખતે થઈ શકતું હતું કારણ કે નીરવ શાંતિ હતી એ સમયે. તો જુહુ બીચ ઉપર એ પોતે ત્યાં બેસી અને ધ્યાન કરી રહ્યા હતા. એ સમયે એમને એક પ્રેતનો, ભૂત, આપણે અત્યારની ભાષામાં ભૂત, પણ શાસ્ત્રની ભાષામાં એને પ્રેત કહેવાય. જે મનુષ્ય મર્યા પછી એના પાછળ આ બધી ઔર્ધ્વદેહી ક્રિયા નથી થઈ, એ માણસ પ્રેત બને છે, એવું આપણું ગરુડ પુરાણ કહે છે. તો એ પ્રેત આવ્યો અને હનુમાન પ્રસાદ પોદ્દારની પાસે તો શક્તિ હતી એટલે એમને જોઈ શકતા હતા. અને એમણે પૂછ્યું કે તું કોણ છે? એટલે એણે પોતાનું નામ આપ્યું. એટલે હનુમાન પ્રસાદ પોદ્દારે એવું કહ્યું, તું તો પારસી છે, તો તું અહીંયા મારી જોડે કેમ આવ્યો? એટલે એણે એક જબરજસ્ત જવાબ આપ્યો પારસી પ્રેતે, કે મૃત્યુ પછી ફક્ત ને ફક્ત સનાતન વ્યવસ્થા જ છે, બીજી કોઈ વ્યવસ્થા જ નથી. એટલે તમે મારા પાછળ ઉત્તર ક્રિયા કરો, મારી ઔર્ધ્વદેહી ક્રિયા કરો તો મને મોક્ષ મળશે, એટલે કે મારી ગતિ થશે. અને હનુમાન પ્રસાદ પોદ્દારે એની ઉત્તર ક્રિયા કરી હતી. તો આ સૌથી મોટો પ્રૂફ છે આપણા માટે. આ એમના પોતાના શબ્દો છે. તમે જોવો તો યુટ્યુબ પર સર્ચ મારો, મળી જશે તમને આ વાત. આપણે જેમ અત્યારે પ્રેત વિશે વાત થઈ, તો કઈ એવી જે આત્માઓ છે એ પ્રેત યોનિમાં જાય છે? સીધી ભાષામાં જેના પાછળ ઉત્તર ક્રિયા નથી થઈ એ બધા પ્રેત યોનિમાં જાય છે. મૃત્યુ થાય ને કોઈ પણ મનુષ્યનું, આપણું સનાતન શાસ્ત્ર શું કહે, ગરુડ પુરાણ શું કહે છે? ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું કે મનુષ્યનું મૃત્યુ થાય એટલે પહેલો જ એનો વાસ પ્રેત યોનિમાં થઈ જાય. પછી આપણે 12માના દિવસે આપણે સપિંડીકરણ, એનું શ્રાદ્ધ કરીએ. એ સપિંડીકરણ શ્રાદ્ધ થાય એટલે પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં એનું રૂપાંતરણ થાય. બરાબર છે. ખરી વિધિ શું છે કે જે દિવસે મૃત્યુ થાય ને, અગ્નિ સંસ્કાર કરીને આયા તમે, બરાબર છે, પછી ઘેર આવી એનો જે પુત્ર હોય એને સ્નાન આદિ કરી પોતાના વાળ ઉતારી, પહેલા જ દિવસે વાળ ઉતારી પાછું નદી કિનારે જવાનું અને એક પિંડનું દાન કરવાનું. બીજા દિવસે સવારે નહીં ધોઈ તૈયાર થઈને બીજા પિંડનું, એવી રીતે 10 દિવસ સુધી 10 પિંડનું દાન કરવાનું કહ્યું છે. એ પિંડના દાન થકી એને એક સૂક્ષ્મ દેહ પ્રાપ્ત થાય. સૂક્ષ્મ, એ જે પ્રેત હોય ને, મૃત્યુ પામેલો પ્રેત, એ પ્રેતને એક આપણા જેવું આવું શરીર પ્રાપ્ત થાય. એ શરીર પ્રાપ્ત થયા પછી 11માની જે ક્રિયા કરીએ આપણે, એ 11માની ક્રિયા એ પ્રેતમાંથી પિતૃ યોનિમાં રૂપાંતરણ કરવાની આખી પ્રોસેસ છે. એ પ્રોસેસ થઈ જાય અને 12માના દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ થાય એટલે પિતૃ યોનિમાં એનું રૂપાંતરણ થાય. અને પછી એના કર્મ પ્રમાણે એને ગતિ પ્રાપ્ત થાય. જે આપણે ગરુડ પુરાણમાં સાંભળ્યું છે, નરકોના વર્ણનો બધા, કે જે કૃત્યો આપણે દુષ્કૃત્ય કર્યા હોય તો નરકોની વિધિ, આપણને નર્ક પ્રાપ્ત થાય.
અને સારા કર્મો કર્યા હોય તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો એ સ્વર્ગ અને નર્કને ભોગવવા માટે જે દેહ જોઈએ એ દેહ આપણને આ ઉત્તર ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. બરાબર. એવું આપણે સાંભળ્યા હોય છે કે પિતૃ શરીરમાં આવે છે, હા. તો એ બધું સાચું હોય છે ખરેખર? શરીરમાં તો કોઈ ના આવે, કારણ કે એનો વેગ એટલો બધો હોય ને કે જો શરીરમાં આવે તો શરીર આખું એનું શરીર આપણે એવું કહી શકાય કે એ સહન ના કરી શકે એટલું. બરાબર છે. પણ એ પોતાનો હોવાનો એક અહેસાસ આપી શકે. એ શરીરનું જે કંપન છે, બરાબર છે, મનોવૈજ્ઞાનિકો હોય તો એ લોકો એવું કહે કે માનસિક એની પરિસ્થિતિ કહી શકાય આપણે. બરાબર કે માનસિક પરિસ્થિતિ પોતાની જાતે એવું વિચારે છે કે મારા શરીરમાં કોઈ પ્રેત કે પિતૃ આવ્યું છે અને મને આ વસ્તુ થઈ રહી છે, ને શરીર પોતાનું એ જે હલાવતો હોય કંપન કરતો હોય. પણ ખરેખર સત્ય હકીકત એવી હોય છે કે એનું શરીર એ એના શરીરની અંદર એ પોતાનું આ બધા જ પ્રેત હોય ને વાયુ સ્વરૂપે રહે. બરાબર. એની પાસે બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. એક જ સ્વરૂપ છે, વાયુ સ્વરૂપ. બરાબર. હવે કોઈ પણ વસ્તુ એ કાગળ હોય અને તમે વાવાઝોડાની વચ્ચે ઊભું રાખો શું થાય? એ હલે. બરાબર છે. ને અતિશય વાવાઝોડા ફાટી જાય. બરાબર. આપણું શરીર પણ એવું એક કાગળ જ છે. એટલે જ્યારે આ પ્રેત રૂપી વાવાઝોડું આવે એ આપણા શરીરમાં દાખલ થાય, દાખલ એટલે એનો પવન એનો જે વાયુ આવે ને પવન, એનાથી આપણું શરીર કંપન કરે. અને કંપન વખતે પ્રેત આપણા શરીરમાં આવીને કશું નથી બોલતો, પણ આપણા જે અનકોન્શિયસ માઇન્ડ જે આપણું છે એ અનકોન્શિયસ માઇન્ડ છે ને એ તમે શાસ્ત્રીય દ્રષ્ટિએ જો જોવા જાઓ ને તો એની વ્યવસ્થા, એની બનાવટ એવી રીતે થયેલી છે એ અનકોન્શિયસ માઇન્ડની કે એની અંદર વિશ્વની અંદર આપણી આજુબાજુમાં રહેલા જેટલા તરંગો છે ને એને કેપ્ચર કરવાની તાકાત છે એનામાં. બરાબર. તમે ને હું અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કોન્શિયસ માઇન્ડથી વાત કરી રહ્યા છીએ. બરાબર છે. પણ તમને કોઈ એવો પ્રશ્ન એ ક્યાંક અનકોન્શિયસ માઇન્ડમાંથી આવે ને તમને ના ખબર હોય, પણ એ તમારા આજુબાજુની અંદર એક તમે ઇંગ્લિશ મૂવી એક આવ્યું હતું સિક્રેટ કરીને, અને એનું પુસ્તક પણ છે સિક્રેટ કરીને. એની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવી છે, લખેલી છે. શું લખ્યું છે કે તમે જે વિચારો છો, તમારો વિચાર છે ને તરંગ રૂપે આ સંસાર આમ ફરતો થઈ જાય, અને ફરતો થઈ જાય એટલે આજે નહીં તો 5-10 વર્ષે પણ એ ક્યાંક ના ક્યાંક ફળીભૂત થાય. બરાબર છે. તો આ એ જ વસ્તુ છે. અનકોન્શિયસ માઇન્ડ આપણું એ જે પ્રેત દ્વારા જે કહેવું છે ને એ ગ્રાસ્પ કરી લે અને એ લોકોને કહે. બાકી તમે એક વસ્તુ એવી વિચારો કે 4 કે 5 વર્ષના કે 6 વર્ષના બાળક બોલતા ના શીખ્યું હોય એ તમારા ભૂતકાળનું વર્ણન કેવી રીતે કરી દે? એ તો શક્ય જ નથી ને. પણ એવું થાય છે. યુટ્યુબ ઉપર ઘણા બધા એવા વિડીયો છે કે 5 કે 6 વર્ષનું બાળક બધું કડકડાટ બોલતું થઈ જાય છે. તો એ બધું ક્યાંથી બોલે છે? તો એ અનકોન્શિયસ માઇન્ડ બોલાવે છે. જેવું અનકોન્શિયસ માઇન્ડ ખાલી થઈ જાય એટલે બોલતો બંધ થઈ જાય, પછી બીજું કશું ના હોય એની પાસે, અને એને પોતાને પણ ખબર ના કે શું બોલી ગયું, એને પણ ના ખબર, કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાંથી આવ્યું છે. બરાબર. આપણે જ્યોતિષ શાસ્ત્રને ટૂંકમાં સમજવું હોય તો એની શું વ્યાખ્યા છે? મનુષ્ય વિશે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણવું એનું નામ જ્યોતિષ. આ જ્યોતિષ અને એ વ્યાખ્યાઓ તો બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ કરતા હોય. બરાબર છે. પણ જ્યોતિષનો ઉદ્ભવ એ મનુષ્યનું ભવિષ્ય જોવા માટે થયેલો છે. બરાબર. ખરેખર ભૂતકાળ અને વર્તમાન, જ્યોતિષ તો એવું કહે છે કે કોઈનો વર્તમાન અને ભૂતકાળ તો ક્યારેય કોઈને કહેવો જ નહીં, એવું જ્યોતિષ કહે છે. તમે એને કહેવું હોય તેનું ભવિષ્ય કહી શકો કે તારા ભવિષ્ય, અને એમાં પણ ક્યારે કોઈને સચોટ ભવિષ્ય ના કહેવું, એવું જ્યોતિષ કહે છે. કારણ કે જ્યોતિષ છે ને એ શ્રાપિત વિદ્યા છે, એનો શ્રાપ મળેલો છે. કેવો શ્રાપ મળેલો છે કે ક્યારે 100% એ સાચું ક્યારેય નહીં પડે. એના પાછળનું પણ કારણ છે કે ભૃગુ ઋષિ હતા, જ્યોતિષના જનક ગણી શકાય, જેમણે આ જ્યોતિષની રચના કરી. એ ભૃગુ ઋષિ અને એમની સાથે બીજા એમના 8 ઋષિઓ, ટોટલ 9 ઋષિઓ હતા. એ ઋષિઓ એક સમય બેઠા હતા અને એમણે એવું ડિસ્કશન, એમની વચ્ચે એવી ચર્ચા ચાલતી હતી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવ છે, તો આ ત્રિદેવમાંથી મહાન દેવ આપણે આપણા માટે આરાધ્ય દેવ કોને માનવા? એટલે ભૃગુ ઋષિએ એવું કહ્યું કે આપણે એમની પરીક્ષા કરીએ, અને પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય છે એ આપણા માટે સર્વોપરી દેવ કહેવાય. બરાબર છે. એટલે એ સૌથી પહેલા બ્રહ્માજી જોડે ગયા. બ્રહ્માજી જોડે જઈ અને ત્યાં ઊભા રહ્યા
એટલે ત્યાં તો ભૃગુ ઋષિ એવું કહ્યું હતું, હું તો આમનો સંતાન છું, મારા પિતાના જ હું એમ કહું કે આર્ય સર્વોપરી છે, તો બીજા બધાને તો એવું થાય કે તો એમના પિતા હતા એટલે સર્વોપરી કહી દીધા. બરાબર. પછી ગયા શિવ ભગવાનની જોડે, તો શિવ તો પોતે સમાધિસ્થ સમાધિમાં બેઠેલા હતા, તો કે આ તો કપડાં પહેરવાનું ભાન નથી આમને. બરાબર છે. આ ભગવાન પોતે વ્યાઘ્ર ચર્મ અને એમનું રૂપ એવું છે કે આમને આપણે સર્વોપરી ના કહી શકીએ. એમ કરી વિષ્ણુ ભગવાન જોડે ગયા. વિષ્ણુ ભગવાનની જોડે જઈને વિષ્ણુ ભગવાન શેષ શૈયા પર સૂતા હતા અને એમણે આ ઋષિઓને બોલાયા પણ નહીં, એમનું આગતા સ્વાગતા ના કરી. ભૃગુ ઋષિને ગુસ્સો આવ્યો, છાતીમાં લાત મારી. અને છાતીમાં લાત મારી એટલે લક્ષ્મીજીએ એવું કહ્યું એ સમયે કે તમે મારા સ્વામીને માર્યા છે એટલે હું તમારા ઘરે હવે આજ પછી ક્યારેય આવીશ નહીં. એટલે બ્રાહ્મણના ઘરે ત્યારથી લક્ષ્મીજી આવતા નથી. પણ ભૃગુ ઋષિએ પોતે સારા એવા વિદ્વાન જાણકાર હતા એટલે એમણે એવું કહ્યું કે નારાયણની સાથે હું તમને મારા ઘેર બોલાવું તો જ હું સાચો ઋષિ, હું સાચો બ્રાહ્મણ. અને એમણે આવી અને જ્યોતિષની રચના કરી. બરાબર. અને જ્યોતિષની રચનાની અંદર મનુષ્યના જન્મથી લઈ, જન્મ નહીં પૂર્વ જન્મથી લઈને આગળનો જન્મ શું હતો ત્યારથી લઈ મૃત્યુ થાય અને મૃત્યુ પછી બીજો જન્મ શું થશે ત્યાં સુધીનું બધું લખ્યું એમણે. અને એ સંહિતા એમણે બનાવી જેનું નામ હતું ભૃગુ સંહિતા. અને ભૃગુ સંહિતા આખી બની ત્યારે ભગવાન વિષ્ણુએ ભૃગુ સંહિતા જ્યારે જોઈ ત્યારે એમને પોતાને એવો ખ્યાલ આવ્યો કે જો આ ભૃગુ સંહિતા મનુષ્ય અથવા દાનવ કે રાક્ષસના હાથમાં આવે તો એને તો ખબર પડી જાય કે હું ભવિષ્યમાં શું કરવાનો છું. તો સૃષ્ટિનું ચક્ર છે ને એ ચક્ર બગડશે, એ ચક્રને સારી રીતે ચલાવી નહીં શકીએ. કારણ કે તમને ખબર છે કે આવતીકાલ સવારે તમારી સાથે શું થવાનું છે, તો પ્રિકોશન તમે અત્યારથી લઈ લેશો. બરાબર છે. એટલે ભગવાન વિષ્ણુએ ભૃગુ ઋષિને એવી પ્રાર્થના કરી કે તમે આની અંદર એક તો પેલો મૃત્યુવાંક કાઢી નાખો. કોઈને મૃત્યુ વિશે ખબર ના પડવી જોઈએ કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે. બરાબર. એટલે ઘણી આનાકાનીના અંતે એમાંથી મૃત્યુઆંક કાઢવામાં આવ્યો. અને એ સમયે લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો હતો કે આ વિદ્યા છે ને જ્યોતિષ વિદ્યા એ શ્રાપિત, આજથી હું શ્રાપ આપું છું કે આ વિદ્યા દ્વારા તમે 100% એનું સાચું ફળકથન નહીં કરી શકો. એટલે ત્યારથી ગમે તે જ્યોતિષ હોય, હસ્તરેખા જોતા હોય, જન્માક્ષર જોતા હોય કે મુખ રેખા જોતા હોય, બરાબર છે, પણ એના કથનમાં ક્યાંક ના ક્યાંક 1%, 2%, 5%, 10% વેરિએશન જોવા મળે. એટલે જ અત્યારે તમે જાઓ કોઈ જોતે, આજે તમે મને પૂછ્યું હોય, કાલે બીજાને પૂછો, તો અમારા બંનેના વાતોમાં ક્યાંક ના ક્યાંક તમને ફેર દેખાય. એનું કારણ આ જ છે કે આ વિદ્યા છે શ્રાપિત વિદ્યા છે. બરાબર. પણ તમે એને પોતાના અભ્યાસ થકી, પોતાની આવડત થકી અને પોતાની બુદ્ધિ થકી તમે આ જ જ્યોતિષને એટલું પરિપક્વ કરી શકો કે તમે 90-95% તો એનું ફળકથન સાચું કરી શકો, 5% તમે ક્યાંક આગા પાછા ખોટા હોઈ શકો. જ્યોતિષ શાસ્ત્ર અને વિજ્ઞાન, હા, એ બંનેને આપણે મેળવી શકીએ ખરા? સીધી ભાષામાં હું તમને એક પ્રશ્ન, તમે પ્રશ્ન કહો એની સામે એક પ્રશ્ન ખાલી નાનો કરું તમને કે જ્યોતિષમાં સૌથી વધારે શેના પર જ્યોતિષ ચાલે? તો ગ્રહો અને નક્ષત્ર ઉપર ચાલે. હવે ગ્રહો કેટલા? તો 9 ગ્રહો. અને આપણા પ્લેનેટ કેટલા? 9. બરાબર. 9 પ્લેનેટ છે આપણા. બરાબર છે. તો 9 પ્લેનેટ અને 9 ગ્રહ, આ ક્યાંક ના ક્યાંક સામ્યતાવાદ આવે છે. 9 ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ. બરાબર છે. તો એમાં આપણે સૂર્યનારાયણને રોજ જોઈએ છીએ, બરાબર, ચંદ્રને પણ જોઈએ છીએ. બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક રહેવા વાળો ગ્રહ, ગુરુ વિશ્વનો સૌથી મોટો ગ્રહ, બરાબર, મંગળ ગ્રહ સૌથી ગરમ ગ્રહ, બરાબર. અને એની તાસીર, આ બધી જે તાસીર છે ને બધા ગ્રહોની છે એ આપણા જન્માક્ષરમાં પણ અસર એવી રીતે જ કરે છે. તમે જુઓ ચંદ્ર છે તો ચંદ્ર ગ્રહ છે તો એ મનુષ્યના જન્માક્ષરની અંદર અસર કેવી રીતે, જ્યોતિષ પ્રમાણે ચંદ્ર છે એ ક્યાં અસર કરે ખબર છે? મનુષ્યના માઇન્ડ ઉપર, મન ઉપર અસર કરે. એ મનનો કારક દેવ છે. બરાબર. આપણે અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ચંદ્ર તો સમુદ્ર મંથનમાંથી ચંદ્રમાં ઉત્પન્ન થયા હતા, તો એના પહેલા તો ચંદ્ર નહીં હોય ને. બરાબર. તો એ ચંદ્ર જે ઉત્પન્ન થયો તો એ અને આ ચંદ્રની અંદર તો ઘણો તફાવત છે. બરાબર છે. એની આખી લાંબી વાત છે, આપણે ફરી ક્યારેક કરીશું. પણ આ જે ચંદ્ર છે એ ચંદ્ર
જે પ્રમાણે જો દરિયાની અંદર ભરતી ઓટ ક્યારે આવે, જ્યારે પૂનમ ને અમાસ આવે ને ત્યારે જ આવે. અંગ્રેજી તારીખ પ્રમાણે ક્યારે આવે છે? ના. આપણી તિથિ પ્રમાણે જ આવે. બરાબર. પૂનમ હોય ત્યારે જ ભરતી આવે ને અમાસ હોય ત્યારે જ ઓટ આવે. બરાબર. તો એ કેવી રીતે બને છે? તો એ ચંદ્ર છે ને, એ ચંદ્રનું જે ચુંબકીય બળ પૃથ્વી ઉપર કામ કરે છે ને, એના ઉપરથી એ વસ્તુ થાય છે. હવે અહીંયાથી આટલા બધા કિલોમીટર દૂર રહેલો ચંદ્ર જો સમુદ્રની અંદર ભરતીને ઓટ લાવી શકતો હોય તો આપણા મનની અંદર પણ એની અંદર અસર થતી હોય ને, થાય કે ના થાય? બરાબર. એટલે તમે જો તમારે નોટિસ કરવું હોય તો કરી જોજો. હવે અત્યાર સુધી તો નહીં જ કર્યું હોય, પણ મારા કીધા પછી તમે આ કરજો. અમાસ અને પૂનમ આ 2 દિવસ એવા હોય કે મનુષ્ય છે ને ગુસ્સો આવો, જે ગુસ્સાવાળી પ્રકૃતિવાળો મનુષ્ય હોય ને એને અમાસ ને પૂનમે બહુ ગુસ્સો આવે. ખોટા નિર્ણયો તમે અમાસ ને પૂનમના દિવસે લઈ લો. કેમ? કારણ કે ચંદ્ર છે ને એ મનનો કારક ગ્રહ છે. એટલે જ આપણા શાસ્ત્રની અંદર પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવાનું કહ્યું. કેમ કહ્યું એરીએ? કે તમે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે ઉપવાસ કરો ને એટલે પેટ ભૂખ્યું હોય એટલે ક્યાંય બહાર જવાની ઈચ્છા થાય નહીં. ભૂખ્યા પેટે તમે ક્યાંય ના જાઓ. બરાબર છે. ઉપવાસ હોય એટલે માથું ચડ્યું હોય, આપણું ટૂંકમાં શરીર ડિસ્ટર્બ થયેલું હોય એટલે તમને બહાર જવાની ઈચ્છા ના થાય, કોઈની જોડે વાત કરવાની ઈચ્છા ના થાય. અને ના થાય એટલે તમે ખોટા નિર્ણયો ના લો અને દિવસ નીકળી જાય. એવું બી મનાય છે કે અમાસમાં બહાર જઈએ, કોઈ ચકેડામાં પગ આવી જાય, કંઈક આવી જાય ને એવું બધું. એ બધી જો અમાવસ્યાના આ બંને મેં શું કહ્યું કે અમાસ અને પૂર્ણિમા બંને વસ્તુ ઉપર આ બધું લાગુ પડે છે. એવું નથી કે એકલી અમાસના દિવસે. એટલે જ ઋષિ મુનિઓએ ઉપવાસ કરવાનું મુખ્ય કારણ આ જ હતું કે તમે ઉપવાસ કરો એટલે બહાર ના જાઓ. બરાબર છે. હવે ચકેડા કરો તો હું કાલે જઈને 4 રસ્તા ઉપર પાણીથી ગોળ દોરીને આવતો રહું અને એ તમારા મનનો વ્યાયામ છે કે ભાઈ મારો પગ એમાં આવી ગયો, આમ થયું તેમ થયું. બરાબર. અત્યારે દિવાળીના દિવસે ધારો કે આપણે દિવાળીની રાત હોય, કાળી ચૌદસના દિવસના બીજા દિવસે જોઈએ તો બધા 4 રસ્તા ઉપર વડા પૂરી પડેલા જોઈએ ને આપણે. બરાબર છે. તો એ વડા પૂરી ગાય ને કૂતરા ખાય છે, એમને કશું નથી થતું. ખાઈ જાય છે ને એ લોકો તો, પણ એમને કશું નથી થતું. મેં એવા મનુષ્યો જોયેલા છે કે જે બિચારા પરિસ્થિતિના માર્યા છે એ જ વડાનપુરી ઘરમાં લાઈન ખાય છે, 4 રસ્તા ઉપર મૂકેલા, એમને કશું નથી થતું. કારણ કે એમનું મન શું એક્સેપ્ટ કરે છે કે ભાઈ મને ભૂખ લાગી છે, આ પડ્યું છે, માર ખાઈ લેવાનું છે. બરાબર છે. હવે તમારા મને એવું એક્સેપ્ટ કરી લીધું માઇન્ડે કે ભાઈ આ ભૂત કે પ્રેત ખાય છે અને હું એમાં થઈને અંદર થઈને આવ્યો ને મને આ થયું, તો તમારી સાથે મેં હમણાં સિક્રેટની વાત કરી ને કે જે વિચારો એ તરંગ તમારા સંસાર તરંગો ચાલુ થઈ જાય અને આજ નહીં તો 2 વર્ષે 5 વર્ષે 1 દિવસે 1 કલાક પછી અસર કરે. એટલે એ અસર તમારા ઉપર થાય કે ભાઈ મારો ચકેડામાં પગ આવી ગયો અને આવું થયું. તો બધો મગજનો ખેલ. યસ. પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમે જે પ્રશ્ન કર્યો પાછો કે ભાઈ જ્યોતિષ અને વિજ્ઞાન, બરાબર, તો એવી જ રીતે જ્યાં ચંદ્રનારાયણનું મેં તમને કહ્યું એવી જ રીતે સૂર્ય, બરાબર, તો સૂર્ય છે આત્માનો કારક કયો છે. હવે સૂર્યને આત્માનો કારક કેમ કયો? તો સૂર્યનું જે તેજ છે ને એ તેજને આજ સુધી કોઈ માપી નથી શક્યું કેવડું છે. એની અંદર કેટલી ગરમી છે. કોઈ અત્યારે હજુ કોઈ થર્મોમીટર આવ્યું કે જેનાથી ખબર પડે કે આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે? અને આવશે પણ નહીં, કારણ કે જે જોડે જાય એ બધું બળીને ભસ્મ થઈ જાય છે, એટલી એની અંદર ગરમી છે. બરાબર છે. અને એવી ને એવી ગરમી આપણા આત્મામાં છે. આપણા શરીરનો જે આત્મા છે આજ સુધી કોઈ આત્મા જોયો છે કેવો છે? નિરાકાર સ્વરૂપ છે, એનો કોઈ આકાર જ નથી. હે ને? તો એ આત્માની ગરમી અને એની ઠંડી પણ એવી જ છે આત્માની. એ તમારી તાસીર, તમે આત્માને કેવી રીતે ટ્રીટ કર્યો છે. ઋષિઓ બધા હતા, યોગીઓ હતા બધા, તો એ લોકો શું કરતા હતા? ધ્યાન દ્વારા એ જ આત્મા છે, બરાબર, તો એ આત્માને સારી રીતે ટ્રીટ કરતા. બરાબર. તો એ શાંત પ્રકૃતિનો રહેતો. બરાબર. અને તમે એને સારી રીતે ટ્રીટ ના કરો તો સૂર્ય જેવી પ્રકૃતિ એની હોય. એટલે સૂર્યને આત્માનો કારક કયો. એને અસર સીધી આપણા આત્મા ઉપર, આત્મવિશ્વાસ ઉપર થાય. સર એવું કહેવાય, જ્યોતિષ એવું કહે છે કે જેનો આત્મવિશ્વાસ ડાઉન હોય એને સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ, તો એનાથી આત્મવિશ્વાસનો વધારો થાય. અને આ સત્ય છે, સાયન્સે પ્રૂવ કરી દીધું. કેવી રીતે કર્યું? સાયન્સથી પ્રૂવ કે જો હવે આપણે સાયન્સને નાની બેને સંલગ્ન કરીએ. સૂર્યની ઉપાસના કરવાની હોય તો કેવી રીતે કરવાની? તો કોઈ બી જ્યોતિષ હોય શું કે જળ ચડાવજો, બરાબર, એવું કે ને, બરાબર. તો સાયન્સે શું પ્રૂવ કર્યું ખબર છે? કે તમે આ રીતે આમ જળ ચડાવતા ને સૂર્યનારાયણ, એટલે જે પાણી પડે છે ને
એમાંથી જે આવતું સૂર્યનું કિરણ છે ને એ તમારા અહીંયા ભાલ પ્રદેશની અંદર અસર કરે, અહીંયા અડે, અચ્છા. અહીંયા, બરાબર છે? તો એની અસર આપણા શરીરની અંદર થાય છે, બરાબર? આપણા ઋષિ મુનિએ સીધી ભાષામાં કીધું કે સૂર્યનારાયણને જળ ચડાવી દેવાનું ભાઈ, બરાબર? એટલે તને એનાથી સારું પરિણામ મળશે. પણ સાયન્સે આવી રીતે પ્રૂવ કર્યું કે એની અંદરથી પાસ થતું જે કિરણ છે એ જળમાંથી, એક તો શું થાય, તમે આ રીતે આમ જળ ચડાવતા હોય એટલે તમે કોન્સન્ટ્રેશનથી જળ ચડાવતા હોય, બરાબર છે? બીજું, ઋષિ મુનિએ શું કહ્યું કે સૂર્યનારાયણને જળ ક્યારે ચડાવવું? સવારે ઉગતો સૂર્ય હોય ને ત્યારે. કેમ એવું કહ્યું? કારણ કે બપોર 12 વાગ્યાના સૂર્યની સામે ના જોઈ શકો તમે, પણ સવારના સૂર્યને તમે જોઈ શકો. સવારે ઉગતો સૂર્ય જોઈ શકાય ને આપણાથી, નરી આંખે જોઈ શકાય, આપણી આંખો અંજાઈ ના જાય. એટલે એવું કહ્યું કે સવારે ઉગતો સૂર્ય અને જળ ચડાવો, એમાંથી જે કિરણ પાસ થાય એ તમારા શરીર પર એની અસર થાય છે, બરાબર? શરદ પૂર્ણિમા આવે એ દિવસે રાત્રે આપણે શું ખાઈએ? દૂધ અને પૌવા. કેવી રીતે? તો છત ઉપર જઈ દૂધ ને પૌવા ચંદ્રની શીતળતામાં મૂકીએ તો એ ફ્રીજ કરતા પણ વધારે ઠંડા અને મીઠા લાગે. એ જ દૂધ પૌવા તમે અત્યારે ફ્રીજમાં મૂકો તેવો ટેસ્ટ ના આવે. એનું કારણ શું છે? એ પૂર્ણિમાનો ચંદ્ર છે એક તો, બરાબર છે? અને આ શરદ પૂર્ણિમાના દિવસે ખાવાનું કેમ કહ્યું? તો એના પાછળ વિજ્ઞાન છે. શું વિજ્ઞાન છે? શરદ ઋતુ છે ને એ ડબલ ઋતુ વાળી હોય. શરદ ઋતુ આવે ને ડબલ ઋતુ હોય. એ વખતે બહુ ઠંડી ના હોય, બહુ ગરમી ના હોય. એટલે શું થાય ખબર છે? કે શરીરની કફ પ્રકૃતિ હોય ને એ બધી એક્ટિવેટ થાય, એટલે તમને શરદી થવાનું ને આવા બધા થવાની ચાન્સીસ વધારે હોય. એટલે દૂધ અને પૌવા તમે ખાઓ તો એનાથી તમારા શરીરની કફ પ્રકૃતિ છે ને શાંત થાય. એટલે એવું કહ્યું કે દિવસે દૂધ પૌવા ખાવા. બરાબર. તો આ સાયન્સની સાથે જ વણીને બધું મૂકવામાં આવેલું છે, બાકી એમને એમ ના પાડી. એવું દરેક ગ્રહનું એવું છે. બરાબર. તમે જો બુધ ગ્રહ છે તો સૂર્યથી એકદમ નજીકનો ગ્રહ અને સૌથી નાનો ગ્રહ છે, બરાબર? બુધ શેનો કારક છે? જન્માક્ષર જ્યોતિષ પ્રમાણે તો વાણીનો કારક છે. વાણી, કમ્યુનિકેશન. હા, તમારા સારી જે બોલવાની સ્કિલ હોય ને, જેનો બુધ સારો હોય એની બોલવાની સ્કિલ સારી હોય, બરાબર છે? તો એવું કઈ રીતે શક્ય બને? તો એ તમારે બુધની ઉત્પત્તિ ઉપર જવું પડે તો ખબર પડે. આ બધી વસ્તુઓ કેવી છે? ગહન છે. બુધની ઉત્પત્તિ કેવી રીતે? ચંદ્રમામાંથી ઉત્પન્ન થયેલો બુધ છે. બુધ એ ચંદ્રનો દીકરો છે, પુત્ર છે એનો, બરાબર છે? તો ચંદ્ર શેનો કારક? મનનો કારક છે. બુધ એનો પુત્ર થયો, બરાબર છે? આપણે બોલવું હોય તો આપણે સૌથી પહેલું થોટ પ્રોસેસ ક્યાં ચાલુ થાય? મનમાં ચાલુ થાય, અને પછી એ થોટ પ્રોસેસ આપણે બોલીએ એનાથી વ્યક્ત થાય, બરાબર છે? તો જનક કોણ? મન. અને પુત્ર કોણ? તો આપણી વાણી. એટલે બુધને વાણીનો કારક કયો. ગુરુ છે તો એ શેનો કારક છે? તો વિદ્યાભ્યાસ, સારા કર્મનો કારક છે, બરાબર છે? તમને સારી પદ પ્રતિષ્ઠા બધું બુધથી મળે. અરે બૃહસ્પતિ, ગુરુથી મળે, બરાબર છે? તો બૃહસ્પતિ કોણ છે? દેવોના ગુરુ છે, દેવતાઓના ગુરુ છે એ રે, બરાબર છે? તો ગુરુ પાસેથી વિદ્યા તો મળવાની જ છે. તો ગુરુની ઉપાસના કરો તો વિદ્યા પ્રાપ્તિ થાય. શુક્ર છે મોજ શોખનો કારક છે, બરાબર? આપણે અહીંયા પિક્ચર ક્યારે રિલીઝ થાય છે? ફ્રાઈડે. એ શુક્રવાર જાણી જોઈને લેવામાં આવ્યો છે, વીકેન્ડના લીધે લેવામાં નથી આવ્યો. અચ્છા. શુક્ર છે મોજ શોખનો કારક છે એટલે શુક્રવાર લેવામાં આવ્યો છે. કે શુક્રવારે મૂવી રિલીઝ થાય, મૂવી એટલે મોજ શોખ કરવા માટેની વસ્તુ છે, એટલે શુક્રવાર લેવામાં આવ્યો. એટલે શુક્ર છે મોજ શોખનો કારક છે, પ્લસ પ્રજોત્પત્તિ, સંતાન ઉત્પત્તિનું મુખ્ય કારણ શુક્ર છે. બીજું, ખાસ કરીને સ્ત્રીઓમાં, લેડીઝ છોકરીઓ હોય તો એમના અંદર જે તમે સાજ શણગાર જે કરો છો ને, આ મેકઅપ કરો ને બધું, તે શુક્ર પાવર, શુક્રની ગતિ પ્રમાણે બધું થાય. ઘણી છોકરીઓ એવી હોય કે જેમને મેકઅપ કરવો જ ના ગમતો હોય, અને ઘણી એવી હોય કે કર્યો હોય ને તો એમ થાય કે હજુ થોડો મેકઅપ કરી જવું. એ બધું શુક્રના કારણે થાય, બરાબર છે? શનિ છે ન્યાયનો દેવતા છે. શનિની 7.5 પનોતી આવે એટલે બધા બ્રાહ્મણો શોધવા નીકળે કે હવે અમારે શું કરવું, 7.5 લાગી છે. કશું કરવાની જરૂર નથી. શનિ મહારાજ એ ન્યાયના દેવતા છે. તમે જે કર્મ કર્યા છે ને એ કર્મ પ્રમાણે 7.5 પનોતીમાં તમને ફળ આપી દેશે, બરાબર છે? રાહુ અને કેતુ બે છાયા ગ્રહ છે, બરાબર?
એની અસર જન્માક્ષરની અંદર જોવા જાવ તો 30 થી 40% અસર છે એની, બહુ અસર ના થાય એની. પણ અસર કરે એટલે બહુ ગંભીર અસર કરે. રાહુની અસર કેવી હોય તો આપણા શરીરની અંદર બીમારી, પેટની બીમારી, આંતરડાની બીમારી, આ બધી બીમારી લાવવાનું, એક્સિડન્ટ થવો, છેતરપિંડી થવી, આ બધું રાહુનું કાર્ય છે. કારણ કે દાનવ ગ્રહ છે. અને કેતુ, રાહુ અને કેતુનું મસ્તક જુદું થયું અને રાહુ ને કેતુ બને, આ બંને એક જ છે, એટલે જ છાયાગ્રહ કહેવાય છે. બરાબર. તો આ બધાને તમે વિજ્ઞાનની અત્યારના રાહુ કેતુ એટલે જો અત્યાર સુધી કેવું હતું ખબર છે કે જ્યોતિષને લોકો એવી રીતે કહેતા હતા કે જ્યોતિષ, તમે એમ કહો છો કે 9 ગ્રહો છે, બરાબર, તો પ્લેનેટમાં તો ટોટલ 9 ગ્રહ છે, એમાં પૃથ્વીની ગણતરી ગ્રહોમાં થતી નથી. બરાબર, કારણ કે એના ઉપર જીવન શક્ય છે અને સૂર્યની ગણતરી ગ્રહોમાં નથી થતી. બાકી બધા એવું કહે છે કે પ્લેનેટ ગ્રહ છે, બરાબર, પણ તમે એટલે એ પ્રમાણે જોવા જાઓ તો 7 જ ગ્રહ છે. બરાબર. પણ નેપચ્યુન અને પ્લુટો શોધાયા પછીથી. એ બે શું છે? નેપચ્યુન અને પ્લુટો એ રાહુ અને કેતુ છે. બરાબર છે. ઇંગ્લિશ નામ મળ્યા અત્યારે, પહેલા આપણા શાસ્ત્ર પ્રમાણે એ સંસ્કૃત નામ, બધા વારના નામ છે સંસ્કૃત નામ છે. એ ગુજરાતી ઇંગ્લિશ વાર નથી, એ બધા સંસ્કૃત નામ છે. હા, ઇંગ્લિશ, ઇવન ઇંગ્લિશ મહિના જે છે ને, બરાબર છે, એ મહિનાના નામ પણ આપણા ઋષિ મુનિઓના નામ ઉપરથી પડેલા છે. અગસ્ત્ય મુનિ હતા, એમના ઉપરથી ઓગસ્ટ નામ પડ્યું મહિનાનું. બરાબર છે. આવા બધા તો ઘણી બધી આપણા વિજ્ઞાનની સાથે જોડાયેલી વાતો છે જ્યોતિષની અંદર. અને આ બધી વસ્તુ જો સૂર્યનારાયણની સામે તમે સીધા સામે ઉભા રહી શકો? ના ઉભા રહી શકો. બરાબર છે. શું થાય એનાથી? શરીર દાજવા લાગે, બળવા લાગે. બરાબર. તો એવી જ વસ્તુ આત્માની સામે છે. આત્માની સામે તમે ઉભા ના રહી શકો. બરાબર. તો આ વિજ્ઞાન અને વિજ્ઞાનની સાથે તમે કનેક્શન કરવું હોય તો એની અસરો જોવી પડે કે અસરો કેવી થાય છે એની, શરીરની અંદર શું અસર છે એની, એ જુઓ એટલે તરત ખ્યાલ આવે કે આ વિજ્ઞાન સાથે કેવી રીતે કનેક્ટેડ છે. તમે આચાર્ય પદવી ઉપર છો, તો કયા વ્યક્તિ આચાર્ય બની શકે ને બનવા માટેના સ્ટેજીસ શું છે? જો સંસ્કૃત પાઠશાળાઓ જે ચાલે છે, આચાર્ય શબ્દ આપણને એવું લાગે કે એ સંસ્કૃત શબ્દ છે. બાકી એનું તમે સાદી ઇંગ્લિશ ભાષામાં કે ગુજરાતી ભાષામાં એનું રૂપાંતરણ આપણે કરીએ, બરાબર છે, તો જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ આચાર્ય કહેવાય. 8મું 9મું, અત્યારે તો હવે 8મું પ્રાઇમરીમાં જતું રહ્યું, નહીં તો પહેલા 8, 9 અને 10 એ 3 ધોરણ હતા. હવે 9 અને 10 થઈ ગયા. 9મું અને 10મું ભણે ને એટલે મધ્યમાં પૂરું થાય, પ્રથમા પૂરું થાય એનું. આ પાઠશાળાની પદ્ધતિ કહું છું તમને. પછી આવે 11મું અને 12મું ધોરણ, જે આપણા માટે ઉચ્ચતર માધ્યમિક છે. પેલું માધ્યમિક, આ ઉચ્ચતર માધ્યમિક. એટલે સંસ્કૃત પાઠશાળાની અંદર 11મું અને 12મું 2 ધોરણ ભણો એટલે એનાથી તમને મધ્યમાં તમારું ક્લિયર થઈ જાય. બરાબર છે. પછી શું આવે? આપણે કોઈ ધારો કે આર્ટ્સ ફેકલ્ટીનો વ્યક્તિ છે, એને તો 11માં એને આર્ટ્સ લીધું હોય, 11માં 12માં, તો એ પછી શું ભણશે? BA કરશે ને. બરાબર છે. અથવા સાયન્સમાં હશે તો BSc કરશે કે વોટ એવર, ટૂંકમાં બેચલરની ડિગ્રી લેશે. તો એ બેચલરની ડિગ્રી આની અંદર લેવામાં આવે સંસ્કૃતની અંદર, બરાબર, એટલે એને શાસ્ત્રી કહેવાય. બરાબર છે. અને એના પછી જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, MA કરે કોઈ વ્યક્તિ, માસ્ટર્સ કરે, બરાબર છે, તો એ માસ્ટર્સની જે ડિગ્રી છે એ ડિગ્રી એટલે આચાર્યની ડિગ્રી. આચાર્યની ઉપર કોઈ હોય? હા, હોય છે ને. પછી હા, PhD થાય છે, એમાં પણ થાય છે. ઘણા, તમે મહાદેવ પ્રસાદ મહેતાનું નામ સાંભળ્યું છે? એમના નામની આગળ ડોક્ટર લાગે છે. એ શું છે? તો એ PhD કર્યું છે એમણે, એટલે ડોક્ટર લાગે છે એમના નામ આગળ. છે ડોક્ટર સુધી એમાં પણ ભણાય જ છે, એમાં પણ વિષયો છે જ. હું પોતે અત્યારે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ ઉપર PhD કરી જ રહ્યો છું. મારું PhD ચાલુ જ છે. તો એ એક વિષય છે ને એના ઉપર PhD, તમે થીસીસ ને એ બધું અમે સબમિટ કરાવીએ. ગુજરાતની અંદર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે, જેની અંડરમાં આ બધી પાઠશાળાઓ આવે છે. જેમ ગુજરાત યુનિવર્સિટીની અંડરમાં બીજી બધી યુનિવર્સિટીઓ હોય, એવી જ રીતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચાલે છે અને એ ઓફિશિયલ માન્યતા પ્રાપ્ત છે. અને એના અંડરમાં આ બધી જ પાઠશાળાઓ ચાલે છે. એટલે એમાંથી તમે MA કરીને બહાર આવો એટલે આચાર્ય કહેવાય. એટલે આચાર્યની ડિગ્રી એ કહેવાય શું? તો એ માસ્ટર્સ ડિગ્રી કહેવાય. એટલે આ માસ્ટર્સ ડિગ્રી છે.
હવે એક બીજું અહીંયા આગળ બહુ ચાલે છે, અત્યારે બધા માને બી છે ને કે નાયા વગર ભગવાનને પૂજવા નહીં, પછી જ્યારે સ્ત્રીઓને પીરિયડ્સ વગેરે હા, હા. ચાલતું હોય ત્યારે મંદિરમાં ના જવું, નાયા વગર પણ મંદિરમાં ના જવું. બરાબર છે. તો એ બધું શું માન્યતા છે? જો એમાં માન્યતા કશી નથી. આ તમે હમણાં સાયન્સની વાત કરી ને, આ સાયન્સની સાથે વણાયેલી વસ્તુ છે હા. કે કોઈ પણ મંદિર હોય ને તો એ મંદિરની અંદર તમે જાઓ જ્યારે પણ, તો તમને સૌથી વધારે ત્યાંથી શું પ્રાપ્ત થાય? એનર્જીસ, ગુડ એનર્જીસ, ગુડ એનર્જીસ, બરાબર. હા. પ્લસ મનની શાંતિ મનની પ્રાપ્ત થાય, શાંતિ. પોઝિટિવ તમને Positive. એટમોસ્ફિયર મળે. હમ. તો આ બધું કેવી રીતે મળે છે તમને? આ બધું ભેગું થવા પાછળનું રીઝન શું? જો તમે ઘરની અંદર તમે પોતે આ વસ્તુ ફીલ કરી હશે ઘણી વખત કે તમે નાયા વગર બેઠા હોય એ વખતની તમારી પરિસ્થિતિ અને નાઈને તમે સ્નાન કરીને બેસો એ વખતનું તમારી મનસ્થિતિ. નાયા વગર તમને એવું લાગે કે સાલું થોડુંક મને હજુ થોડુંક ઓડ ફિલિંગ આવે છે, પણ જેવું તમે સ્નાન કરી એટલે ફ્રેશ થઈ જાઓ, હા મસ્ત, એ તમારામાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થઈ. એટલે શું કહેવામાં આવ્યું કે તમે નાયા ધોયા ના હોય તો ભગવાનના મંદિરમાં ના જવું, ભગવાનની સામે ના જવું. એ નાયા વગર જાઓ એટલે શું થાય? ત્યાં નેગેટિવ એનર્જીસ બધી ભેગી થવા લાગે. એટલે તમને એવું કહેવામાં આવ્યું કે સ્નાન કર્યા વગર મંદિરમાં ના જવું. બરાબર છે. અને જો આપણા ઋષિમુનિઓ હતા ને, એ લોકોને બીવડાવવાનું કામ કર્યું. હું એવું સ્વીકારું છું કે ડરાયા, પણ કેમ ડરાયા? સારા કામ માટે, સારા માટે ડરાયા. લોકોને એવું કહ્યું ભગવાનની આગળ તમારે નાયા ધોયા વગર ના જવાય, એનાથી ભગવાન નારાજ થઈ જાય. આવું આપણને આપણા માતા પિતા શીખવાડે, બરાબર છે. પણ નાના બાળકને શીખવાડવા માટે હવે તમે એને આવું પોઝિટિવ નેગેટિવ આવું એટમોસ્ફિયર સમજાવવા જાવ, બાળક સમજવાનું જ નથી. એને તો આવી રીતે જ સમજાવવું પડે કે ભાઈ ભગવાન નારાજ થઈ જશે. અને એ જ વસ્તુ આપણને મોટા થઈને કોઈએ ના શીખવાડ્યું કે આ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી છે, એવું કોઈએ ના શીખવાડ્યું. એટલે આપણા મનની અંદર એ વસ્તુ ઘર કરી ગઈ કે આપણે ભગવાનને નાયા વગર જઈએ એટલે ભગવાન નારાજ થઈ જાય. એવું ખરેખર નથી હોતું. ઘણા લોકો જે એવા મોટા મોટા મંદિરો છે કે જ્યાંના સેવાદાર વ્યક્તિઓ બધા મંદિરમાં જ રહેતા હોય છે. ઘણા બધા મોટા મોટા મંદિરો છે તેના સેવાદાર બધા મંદિરમાં જ રહેતા હોય છે, તો નાયા ધોયા વગર જ ફરતા હોય ને મંદિરમાં. તો એ લોકોને તો પણ કહેવાનો મતલબ એવો છે કે ભગવાનનું જે ગર્ભગૃહ છે, ગર્ભગૃહની અંદર સ્નાન કર્યા વગરની અપવિત્ર અવસ્થાની અંદર તમે જાઓ તો એ અપવિત્ર અવસ્થામાં જવાથી એ મંદિરની અંદર તમે નેગેટિવ વાતાવરણ બનાવી રહ્યા છો. બરાબર. સ્નાન કરીને જાઓ તો તમે પોઝિટિવ વાતાવરણ બનાવી શકો, શરીરની શુદ્ધિ. યસ. બીજા નંબરે કે જે સ્ત્રીઓના પીરિયડ્સ સમયે અંદર નહીં જવાનું, ભગવાનની પૂજા નહીં કરવાની. પછી ઘણા ઘરોની અંદર એવું પણ છે કે સ્ત્રીઓને રસોડામાં ના જવા દે. ઘણી જગ્યાએ એવું છે કે સંપૂર્ણ 4 કે 5 દિવસ સુધીની એની જે અવસ્થા હોય એ અવસ્થા કાળ દરમિયાન સ્ત્રીઓને ક્યાંય અડવા પણ ના દે. બરાબર છે. તો ખરેખર એના પાછળનું રીઝન શું હતું? તો એના પાછળનું રીઝન એવું હતું કે એ જે 7 દિવસ, શાસ્ત્ર પ્રમાણે 7 દિવસનો સમયગાળો છે, બરાબર છે. તે 7 દિવસના સમયગાળા દરમિયાન જે રજસ્વલા ધર્મમાં સ્ત્રીઓ આવે એટલે એ સમયે શું થાય? તો શરીરની અંદર રહેલું જે ખરાબ જે બ્લડ હોય બધું બહાર આવતું હોય એનું, બરાબર છે. એટલે શરીર છે ને એ કેવું હોય? એકદમ લૂઝ પડી ગયું એનું. કોઈ કામ કરવાની એનામાં એબિલિટી ના હોય, એ વખતે શક્તિ ના હોય, તાકાત ના હોય, ટૂંકમાં કહેવાનો ભાવાર્થ. એટલે ઋષિ મુનિઓ એક એવી વ્યવસ્થા મૂકી. શું કહ્યું કે તમે અપવિત્ર વ્યવસ્થા છે તમારી, એટલે તમારે કશું નહીં કરવાનું. પણ એનાથી થાય શું? તો સ્ત્રીઓને 7 દિવસ દરમિયાન એને આરામ મળી રહે. કારણ કે પહેલા તો લોકો જક્કી જિદ્દી વલણવાળા હતા, બરાબર છે. પહેલા તો કેવું કે ઘરનું દરેક કાર્ય હોય, બધું કાર્ય કોને કરવાનું? તેની એ ઘરની જે સ્ત્રી હોય એને જ કરવાનું, રસોઈ પણ એને બનાવવાની. અને પહેલા તો આટલી બધી ફેસિલિટી હતી નહીં ને. પહેલા તો કપડાં ધોવા હોય તો ધોબીકાટ જવું પડે. ગામડામાં આજે પણ વ્યવસ્થા છે એવી, બરાબર છે. પછી રસોઈ બનાવવી હોય તો પાણી ભરવા માટે કૂવે જવું પડે, ત્યાંથી પાણી ભરીને લાવે ત્યારે રસોઈ બનાવી શકે, બરાબર છે. તો આ બધું જો એક રજસ્વલા ધર્મમાં સ્ત્રી હોય તો એ 7 દિવસ દરમિયાન એક તો એના શરીરથી એ પરેશાન તો હોય જ, સાથે સાથે જો આ બધા કામ એને કરવાના આવે. તમે સમજો, વિચાર કરો કે રજસ્વલા ધર્મ સમયે કોઈ સ્ત્રીને એમ કહીએ કે તું 2 કિલોમીટર કે 4 કિલોમીટર ચાલી નાય તો એની પરિસ્થિતિ શું થાય કહો? બરાબર છે. એના વીકનેસ આવે, બીમાર પડે, માદી થાય, દવાખાને જવું પડે. તો આ બધી પરિસ્થિતિ ના સર્જાય એના માટે એવું કહેવામાં આવ્યું તમારે કંઈ નહીં કરવાનું, કોઈ પણ જગ્યાએ અડ્યા વગર તમારે બેસી રહેવાનું. એટલે એનાથી એને આરામ મળે. આરામ મળે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભગવાનની સેવામાં કેમ નહીં જવાનું? તો એ સમયે અત્યારે આપણે અત્યારે આવા જાહેર માધ્યમની અંદર બોલીએ તો લોકોને એવું લાગે કે ભાઈ આમ છે, બરાબર, પણ એ વખતે આવી પેડ કે એવી કોઈ વ્યવસ્થા નહોતી, બરાબર છે. તો એ વખતે શું તો અપવિત્ર અવસ્થા બધી સર્જાતી, બરાબર છે. ખરાબ કપડાનો ઉપયોગ થયો હોય, આ બધી વસ્તુઓ જ્યારે ઉપયોગ થાય એનો, બરાબર છે, અને પછી એવી વસ્તુ એના એ હાથથી જ્યારે ભગવાનને અડવામાં આવે, એની પૂજા કરવામાં આવે, તો શું થાય? પાછું એ જે પોઝિટિવ નેગેટિવ વાળી જે વાત કરી, તો ત્યાં આગળ શું થાય? નેગેટિવ એટમોસ્ફિયર આખું સર્જાય. એટલે ના થાય એના માટેની આ વ્યવસ્થા હતી. અત્યારે બધું નાબૂદ થઈ ગયું છે. કયા ઘરની અંદર અત્યારે એ સમયગાળા દરમિયાન આવી શાંતિ મળે? કોઈ નથી મળતી. કેમ? કારણ કે હવે આધુનિકતા વધી ગઈ, એમાંથી બચવાના માર્ગ મળી ગયા, બરાબર છે. અપવિત્ર અવસ્થા જે હતી એ અવસ્થા ન થાય, એના માટેના બધા રસ્તા મળી ગયા, બરાબર છે. એટલે અત્યારે હવે એવું કંઈ કમ્પલસરી નથી, અને હવે જો એ કમ્પલ્સન પણ દૂર થઈ ગયું કે ભાઈ અત્યારે પણ હા, હજુ પણ મંદિરમાં ના જઈએ એટલું વધારે સારું. એનું કારણ શું છે? તો એ સમયગાળા દરમિયાન જે 7 દિવસનો જે સમયગાળો છે ને, એ સમયગાળા દરમિયાન શાસ્ત્ર એવું કહે છે કે મગજની અંદર જે વિચારવાયુ હોય ને, એ વિચારવાયુ હંમેશા નેગેટિવ વિચારવાયુ હોય એ સમય દરમિયાન, બરાબર છે. અને મંદિરની અંદર જે પોઝિટિવ એટમોસ્ફિયર ચાલતું હોય, અને એ સમયે આપણે જે ત્યાં જઈને જો નેગેટિવ કંઈ વિચારીએ તો એની ઉપર પોઝિટિવ અસર વધારે થાય. એટલે આપણી જે નેગેટિવ થોટ છે ને એના ઉપર પોઝિટિવ અસર વધી જાય, એટલે નેગેટિવ જે થોટ છે ને પાવરફુલ બને, અને એ પાવરફુલ બને એટલે આપણી જોડે જ ખરાબ થવાનું છે. એટલે એવું કહેવામાં આવ્યું કે હજુ પણ મંદિર, કારણ કે મંદિરની અંદર હજુ પણ એ શક્તિ વધી છે, રહી છે. કોઈ પણ ઘણા સારા સારા મંદિરોમાં તમે જાઓ તો ખબર પડે કે ત્યાં જઈને તમે ઘણી વખત એવું વિચાર્યું હોય, આ લોકો બાધા માને છે તો શું છે? કોઈ સારા મંદિરમાં જઈ અને ત્યાં માનતા માને કે ભાઈ માતાજી મારું આ કામ થઈ જાય તો હું તમારા ત્યાં 5 શ્રીફળ ચડાવીશ કે વોટ એવર, કોઈ પણ આપણે માનતા માનીએ તો એ કામ થઈ જાય છે. એનું કારણ શું? કારણ કે મંદિરનું પોઝિટિવ એટમોસ્ફિયર એના ઉપર કામ કરે છે, એટલે થઈ જાય છે એ કામ. આપણે અત્યારે આના વિશે વાત કરી તો આમાં શ્રદ્ધા બહુ જોડાયેલી છે આ બધી બાબતોમાં. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચેનો જે પાતળી રેખા એકદમ પાતળી, હા, એ કેવી રીતે ડિફાઇન? જો શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય, આ વસ્તુ ખબર પડી જાય ને એટલે આ રેખા છે ને દૂર થઈ જાય. શ્રદ્ધા કોને કહેવાય? ભગવાન પર તમારી જે શ્રદ્ધા છે એ તમારી સાચી શ્રદ્ધા છે. પણ હું પોતે જ ભગવાન છું અને હું તમને કહું એ તમે કરશો એટલે થશે જ, એ વસ્તુને માની અંધશ્રદ્ધા છે. આ દુનિયાની અંદર કોઈ સ્વયં ઈશ્વર પરમાત્મા નથી, બરાબર. ભગવાન પોતે ક્યારેય આ સંસારમાં અત્યારે તો નથી જ, હા, એમના પ્રતીક સ્વરૂપે આપણે મંદિરની અંદર જઈએ, બધી મૂર્તિઓ છે, આપણે એના દર્શન કરીએ, બધી જ વસ્તુ બરાબર છે, બરાબર છે. પણ મંદિરમાં અલ્ટિમેટલી કામ કઈ વસ્તુ કરતી હોય છે? તો એ આ પોઝિટિવ એટમોસ્ફિયર જ કામ કરતું હોય છે. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે આની પાછળ કે કોઈ વ્યક્તિને તમે ભગવાન સમજી લો એ અંધશ્રદ્ધા છે તમારી, બરાબર. ભગવાન કોઈ નથી. દરેક વ્યક્તિ ભગવાનના બતાવેલા માર્ગ પર ચાલે છે. હા, તમને કોઈ વ્યક્તિ ભગવાને આપણા સનાતન શાસ્ત્રએ બતાવેલા માર્ગ પર ચાલવાનું કે તો એ શ્રદ્ધા છે. દાખલા તરીકે તમારું શરીર એવી ટેવથી ટેવાયેલું નથી કે તમે ઉપવાસ કરી શકો, ભૂખ્યા રહી શકો, એવી ટેવથી નથી ટેવાયેલું, બરાબર. અને હું તમને જબરજસ્તી ઉપવાસ કરાવડાવું અને તમે કંઈ પણ પૂછ્યા વગર તમે ઉપવાસ કરો, એ તમારી અંધશ્રદ્ધા છે, બરાબર. પણ તમે એના પાછળ પ્રશ્ન કરો, એના પાછળનું સાયન્સ જાણો, વિજ્ઞાન શું કામ કરે છે એ જાણો, અને પછી ઉપવાસ કરો તમે, તો એ તમારી શ્રદ્ધા છે, બરાબર. ઉપવાસની પાછળ શું સાયન્સ છે? તો આપણા શરીરની જે અંદર ઇન્ટરનલ જે કામ કરવાની જે બધા અવયવો કામ કરે છે એને એક દિવસ આરામ મળે, જે અત્યાર સુધીનો ભેગો કરેલો જે મેલ હોય બધો સારી રીતે સાફ કરી શકે, એના માટે ઉપવાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, બરાબર છે. બીજું કશું જ નથી, ઉપવાસ એટલે બીજું કંઈ જ નથી. પણ સાયન્સ લોકો નતા સમજતા, એટલે ઋષિ મુનિઓએ શું કહ્યું કે તમે ભગવાનની સાથે જોડી દીધા કે ભાઈ તમે સોમવારના દિવસે ઉપવાસ કરો તો મહાદેવજીની કૃપા મળે, બરાબર. યસ, બરાબર. આ બધી વસ્તુઓ જોઈન કરી દીધી કે લોકો એ બાને ઉપવાસ કરે ને શરીર શુદ્ધ થાય એનાથી, બરાબર. પણ
એ તમે ભગવાન મહાદેવજીને કેન્દ્રમાં રાખી અને તમે ઉપવાસ કરો છો એ તમારી શ્રદ્ધા છે, બરાબર. પણ ઘણા સમય એવું થાય છે કે સોમવારનો પણ ઉપવાસ હોય, મંગળવારનો ઉપવાસ હોય, બુધવારનો ઉપવાસ હોય, પાછું જો ગુરુવારે પૂનમ આવતી હોય તો પાછો ગુરુવારનો ઉપવાસ. આ બધી અંધશ્રદ્ધા છે. 4 દિવસ ઉપવાસ ના કરાય. કારણ કે ઉપવાસનો અર્થ શું છે? ઉપવાસ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે પરમાત્મા અને વાસ એટલે પરમાત્માની સાથે વાસ કરવો. આ કેવી રીતે શક્ય બને? તો ભગવાનનું ભજન કરો, કીર્તન કરો, એનાથી શક્ય બને. આ ભૂખ્યા રહેવાથી શક્ય ના બને. પણ ભૂખ્યા રહેવાનું કેમ કહ્યું? કે તમે ભૂખ્યા રહો ને તો તમારું મન છે ને કેન્દ્રિત, કારણ કે તમે વધારે પડતું ખાઈ લો તો તમને ઊંઘ આવે. તમે જમી અને ધ્યાન યોગ કરી શકો? કેમ ના કરી શકાય? ઊંઘ આવે, બરાબર છે. વધારે ખવાઈ ગયું હોય તો કદાચ આંતરડાની અંદર પણ તકલીફ થવાની શક્યતાઓ વધી જાય, બરાબર છે. એટલે કહ્યું કે ઉપવાસ કરી એટલે ભૂખ્યા રહી અને ભગવાનનું ભજન, કીર્તન, યોગ, ધ્યાન, અભ્યાસ આ બધું કરો તો તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. બરાબર. બાકી એવું એ પણ કહેવાય છે કે ભૂખ્યા ભજન ના હોય ગોપાલા. ભૂખ્યા પેટે ભજન પણ ના કરાય. તમે પોતે કથાકાર છો, તમે ભાગવતનું જ્ઞાન પણ આપો છો, તો ભાગવતના એવી રીતે કયા 5 લાઈનમાં તમે આખી ભાગવતનું એક આપી શકો, મોરલ ઓફ ધ સ્ટોરી? ભાગવતનું 5 લાઈનમાં કહેવું હોય તો એવું કહી શકાય કે શ્રીમદ ભાગવત એ 18 પુરાણોનો સાર છે. એની અંદર બધા જે 18 પુરાણો છે એ 18 પુરાણોનો સાર ભેગો કરી અને શ્રીમદ ભાગવતજીની રચના કરવામાં આવી છે, બરાબર. એટલે તમે શ્રીમદ ભાગવત જો એકલું ખાલી તમે એનો અભ્યાસ કરો તો તમને 18 પુરાણનું બધું જ નોલેજ એમાંથી જ મળી જાય, બરાબર. બીજા નંબરે શ્રીમદ ભાગવત એ સનાતન સંસ્કૃતિને સારી રીતે વહન કરતું શીખવાડતું એક શાસ્ત્ર છે. કેમ? તો કે ભગવાન કૃષ્ણએ એમાં પોતાની લીલાઓ દ્વારા લોકોને શીખવાડ્યું છે કે કેવી રીતે સનાતન સંસ્કૃતિને આગળ લઈ જવી, બરાબર. અને બીજું ત્રીજી લાઈનમાં એવું કહી શકાય કે શ્રીમદ ભાગવત કથામૃત, એનાથી એવું કહેવાય છે કે જે મૃતક હોય, જેના પાછળ આ બધી અર્ધોદેહ ક્રિયાઓ નથી થઈ, એ બધાને પણ મોક્ષ મળે છે, બરાબર. એટલે મોક્ષદાયી છે, બરાબર. અને આ ભાગવતના શ્રવણ થકી અથવા તો ભાગવત કરવાથી જે હમણાં પોઈન્ટ હતો ને આપણો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો, બધી જ અંધશ્રદ્ધાઓ દૂર થઈ જાય, બરાબર. ભાગવત એ અંધશ્રદ્ધાઓને દૂર કરતું શાસ્ત્ર છે. એની અંદર બધું સ્પષ્ટપણે ઉલ્લેખ જ કરી દેવામાં આવ્યો છે કે આ વસ્તુ કરો એટલે આ થશે, તમે આવા કર્મો કરશો તો તમને નરકની પ્રાપ્તિ થશે, અને કેવું નર્ક અને નર્કની પરિસ્થિતિનું વર્ણન કરી દીધેલું છે. એટલે બધું ટોટલી ચેપ્ટર ક્લિયર, બરાબર છે. એમાં એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે દાખલા તરીકે એક તમને દાખલો આપું તો કે તમારી પાસે હું વિદ્વાન છું, મારી પાસે વિદ્યા છે, અને કોઈ વ્યક્તિ મારી પાસે વિદ્યા લેવા આવ્યો, મેં એને ના પાડી દીધી કે હું તને વિદ્યા નહીં આપું. એના પાસે પાત્રતા નથી, એ વસ્તુ અલગ છે. ખરેખર મારો નિયમ શું કહે છે, શાસ્ત્ર શું કહે છે કે સામેવાળા વ્યક્તિમાં પાત્રતા નથી તો એનામાં એ પાત્રતા તમે લાવો અને પછી એને જ્ઞાન આપો. પણ મેં એને ના જ પાડી દીધી કે હું તને જ્ઞાન નહીં આપું. તો ભાગવત એવું કહે છે કે આવી રીતે જે વિદ્વાન છે અને કોઈને જ્ઞાન નથી આપતો તો એ મનુષ્ય બીજા જન્મમાં ગર્દભ એટલે ગધેડાનો જન્મ પ્રાપ્ત કરે છે, બરાબર છે. આવું સ્પષ્ટ લખી દેવામાં આવ્યું. આવું તો ઘણી બધી વસ્તુઓનું વર્ણન છે એની અંદર, બરાબર. તમારી પાસે સારી એવી ધન મિલકત છે અને તમે મિલકત કોઈના સારા કર્મમાં નથી આપતા તો એના માટે શું થાય એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર છે. સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે તો એ અત્યાચારની સામે શું થાય છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કયા નર્કમાં જાય, એ નર્કની યાતના શું છે, બધું જ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અંધશ્રદ્ધાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. સ્પષ્ટ કહી જ દીધું છે કે આ કર્મ નથી કરવાનું, એ નથી જ કરવાનું. પણ જો તમે કરો જ છો તો તમારે આટલી તૈયારીઓ રાખવાની, આટલું તમારી સાથે થશે. એટલે ભાગવત છે એ અંધશ્રદ્ધાને દૂર કરતું એક શાસ્ત્ર છે એવું કહી શકાય, બરાબર. અને કૃષ્ણ શું છે, રાધા, એમાં ખરેખર તો એવું છે કે ભાગવતજીમાં છે ને રાધાજીનો તો ઉલ્લેખ જ નથી ક્યાંય. આખા ભાગવતમાં ક્યાંય રાધા નથી,
બરાબર. પણ કૃષ્ણ પ્રેમી વૈષ્ણવો છે એ શું કહે છે, તો રાધા અને કૃષ્ણ એ અર્ધાંગના છે, બંને અડધું અડધું અંગ છે, અડધું કૃષ્ણ છે, અડધા રાધા છે. બરાબર. તો રાધા અને કૃષ્ણ શું છે એ જાણવું હોય તો ભાગવતમાં તમને બધું જાણવા મળે. બરાબર. હવે આપણે એક ઓલા ઉપર પોડકાસ્ટના અંત પર આપણે એક એના ઉપર કે બાળક જન્મે ત્યારથી લઈને જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધી બ્રાહ્મણની જરૂર પડે. હા, તો એની વિશે તમે શું કહેશો? હમણાં જ મેં કહ્યું શરૂઆતમાં આપણે વાત થઈ એ વખતે કે 16 સંસ્કારો, આપણા 16 સંસ્કારો જે છે જન્મે ત્યારથી નહીં, બાળક ગર્ભમાં આવે ને એના પહેલાથી બ્રાહ્મણની જરૂર પડે, અને મૃત્યુ થઈ જાય એ પછી પણ બ્રાહ્મણની જરૂર પડે. એટલે જન્મ પહેલાથી લઈ મૃત્યુ પછી સુધીની બ્રાહ્મણની જરૂર છે. ઓકે, બરાબર છે. કેમ, તો હું તમને કારણ કહું. સૌથી પહેલો સંસ્કાર કયો આવે તો કે ગર્ભાધાન સંસ્કાર. બરાબર છે. તો ગર્ભાધાન સંસ્કાર થાય ત્યારે ગર્ભમાં બાળક આવે, એ પહેલા બાળક ન આવે. બરાબર. તો ગર્ભાધાન સંસ્કાર થયા તો એના પહેલા બ્રાહ્મણની જરૂર પડી. બરાબર છે. પછી આવે પુંસવન સંસ્કાર, 3.5 મહિને થાય. બરાબર છે. એમાં પણ બ્રાહ્મણની જરૂર પડે. પછી આવે સીમંતોનયન સંસ્કાર, 6 કે 7 મહિના. અત્યારે દરેક રિવાજ પ્રમાણે શાસ્ત્ર એવું કહે છે કે 6ઠ્ઠા મહિને સીમંતોનયન સંસ્કાર થઈ જવા જોઈએ. બરાબર છે. સીમંતોનયન સંસ્કાર થઈ જાય પછી બાળકનો જન્મ થાય. બરાબર છે. એનો જન્મ થઈ જાય. આ 3 સંસ્કાર જે છે ગર્ભાધાન, પુંસવન ને સીમંતોનયન, એ જન્મ પહેલાના સંસ્કાર છે. બરાબર છે. પછી એનો જન્મ થાય પછી એના જન્મ પછીના સંસ્કારો ચાલુ થાય. બરાબર છે. સૌથી પહેલી એની ચૌલ ક્રિયા, પહેલા તો સૌથી પહેલું તો નામકરણ સંસ્કાર આવે એનો. બરાબર છે. નામકરણ સંસ્કાર થાય એટલે બ્રાહ્મણના જોડે નામકરણ સંસ્કાર શા માટે કરાવવું? સૌથી પહેલા તો જો 16 સંસ્કાર સમજીએ તો ઘણો લાંબો સમય જશે, પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ગર્ભાધાન સંસ્કાર એટલે શું. બરાબર. તો તમને બ્રાહ્મણની ક્યાં જરૂર પડે આમાં? તો મુહૂર્ત જોવા માટે બ્રાહ્મણની જરૂર પડે. ગર્ભાધાન સંસ્કારમાં તમારે સંતાનમાં પુત્ર જોઈએ છે કે પુત્રી, એ ગર્ભાધાન સંસ્કારના મુહૂર્ત ઉપર ખબર પડી જાય કે તમારે પુત્ર થશે કે પુત્રી થશે. બરાબર છે. એ એમાં જ ખબર પડી જાય. ગર્ભાધાન સંસ્કાર થાય, બરાબર છે, એ કયા દિવસે થાય છે એના ઉપર ડિપેન્ડ છે કે બાળકમાં પુત્ર થશે કે પુત્રી. એટલે ગર્ભાધાન સંસ્કારનું મુહૂર્ત જોવા માટે બ્રાહ્મણની જરૂર પડે. પછી આવે પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર એટલે શું? તો પુંસવન સંસ્કાર એટલે કરવામાં આવે કે 3.5 મહિના થાય ને એટલે સ્ત્રીના પેટમાં બાળકની તકલીફ વધે. તકલીફ એટલે સ્ત્રીને તકલીફ થવા લાગે બાળકથી. બરાબર. કારણ કે એને એવી ટેવ તો હોય નહીં એવી આપણને કોઈ સ્ત્રીને એવી. તો એને એ બાળક ધીમે ધીમે મોટું થવા લાગે ને એનું, કારણ કે 3.5 મહિના થાય ને એટલે બાળકને એનું જે ઈંડાકાર હોય એમાંથી ધીમે ધીમે અંગો બનવાના ચાલુ થાય એમાં. એટલે અંગો બનતા હોય ને એ સમયે સ્ત્રીને બહુ તકલીફ પડે. એટલે પુંસવન સંસ્કાર એક એવી ક્રિયા છે કે જે દ્વારા એ સ્ત્રીના શરીરની અંદર લિક્વિડ ફોર્મમાં ઘી, તેલ, આ બધી વસ્તુઓ અંદર જવા દેવામાં આવે પુંસવન સંસ્કાર દ્વારા. એટલે એનાથી એના શરીરના અંગો જે છે એની અંદર એક નવું આવરણ ઊભું થાય અને એનાથી એને તકલીફ ઓછી પડે. 3જા નંબરે સીમંતોનયન સંસ્કાર આવે, જેનાથી બાળકની અંદર જ્યારે એનો જન્મ થવાનો હોય ને એ સમયે સ્ત્રીને તકલીફ ઓછી થાય. એના માટે સીમંતોનયન સંસ્કાર છે. પછી આવે નામકરણ સંસ્કાર. એમાં બ્રાહ્મણની જરૂર કેમ પડે? તો એવું કહેવાય કે બ્રાહ્મણ છે એ શું કરતા હોય? તો બ્રાહ્મણો સારા ગુરુકુળમાં અભ્યાસ કર્યો હોય, બ્રાહ્મણો સારા વેદ શાસ્ત્ર એ બધું ભણેલા હોય, એટલે જ્યોતિષના જ્ઞાતા હોય પાછા. બરાબર છે. તો એ જ્યોતિષના જ્ઞાતા, વેદશાસ્ત્રના જ્ઞાતા બ્રાહ્મણ આવી, પહેલા તો બ્રાહ્મણો જ નામ પાડતા. બરાબર છે. કૃષ્ણ ભગવાનના નામકરણ સંસ્કાર કોણે કર્યા? એમના ગુરુ ગાર્ગ્ય મુનિએ કર્યા હતા. બરાબર છે. જ્યારે નામકરણ સંસ્કાર કર્યા ને ત્યારે એમણે શું કહ્યું, કેવી રીતે પાડ્યું નામ? ભાગવતજીની અંદર ઉલ્લેખ આવે છે. તો શું કહ્યું કે દેખાવે કૃષ્ણ રંગનો છે એટલે આનું નામ પાડીએ છીએ કૃષ્ણ. બરાબર. પણ આ બાળકના એટલા નામ થશે કે જે નામ તમે ગણતા ગણતા થાકી જશો, એવું માતા પિતાને કહેલું ગાર્ગ્ય મુનિએ. પ્લસ બીજું શું કહ્યું કે આ બાળક પોતાની બુદ્ધિ દ્વારા આ સંસારની અંદર પોતાની એક આગવી ઓળખ ઊભી કરશે. સ્પષ્ટ કશું નતું કહ્યું
અને ચોથા નંબર એવું કહ્યું હતું કે સ્વયં પરમાત્માનો અંશ છે. બરાબર. તો એ બાળકનું ભવિષ્ય એ નામકરણ સંસ્કાર વખતે એ જે બ્રાહ્મણ આવ્યા હોય એ બ્રાહ્મણ કહી શકે, જેથી એ બાળકને આગળ શું કરવું એ અત્યારથી એના માતા પિતા નિર્ણય લઈ શકે. બરાબર. જ્યારે રાજાના ઘેર પુત્રોના જન્મ થતા ને તો એ વખતે બ્રાહ્મણોને બોલાવવામાં આવતા અને બ્રાહ્મણ નામકરણ સંસ્કાર કરતા જાય, 1 બાળકનું, 2 બાળકનું, 3 બાળકનું, 4 બાળકનું. પછી રાજા પોતે એમ કે હવે અમે બાળક નથી કરવાના, બરાબર. ત્યારે બ્રાહ્મણ એ વખતે એવું કહેતો તમારો બીજા નંબરનો કે તમારો પહેલા નંબરનો કે તમારો છેલ્લા નંબરના પુત્રમાં રાજા બનવાના ગુણ છે. એટલે રાજા એને એ વખતથી જે રીતે ટ્રીટ કરે કે ભવિષ્યમાં રાજા બને. બરાબર. બરાબર. એટલે નામકરણ સંસ્કાર વખતે બ્રાહ્મણની એટલે જરૂર પડે. પછી આવે ચૌલ ક્રિયા, એટલે આપણે બાબરી જે કહીએ, એમાં બ્રાહ્મણની જરૂર કેમ પડે? તો એ ચૌલ ક્રિયા પહેલા તો કેમ કરવી? તો શરીરમાં જ્યારે એનો જન્મ થયો હોય ને ત્યારથી ચૌલ ક્રિયા સુધી આપણે એના વાળ કપાયા ના હોય. બરાબર છે. તો એ શરીરની અંદર રહેલો એ જે એના ગર્ભના સ્ત્રીના ગર્ભમાં રહી અને એના શરીરની અંદર જેટલો મેલ હોય ને એ બધો મેલ એના વાળ દ્વારા બહાર આવ્યો હોય. બરાબર. અને એ મેલને સુવ્યવસ્થિત રીતે શાસ્ત્રીય પદ્ધતિથી દૂર કરવાની આવડત બ્રાહ્મણ પાસે છે. એટલે બ્રાહ્મણને ચૌલ ક્રિયામાં બોલાવવો પડે. બરાબર છે. પછી આવે ઉપનયન સંસ્કાર. બરાબર. એટલે જનો યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું. એ વખતે દ્વિજ બને. એ દ્વિજ બને એટલે એને એ વખતે દ્વિજના સંસ્કાર આપવાના હોય. બરાબર. એટલે એક બ્રાહ્મણ હોય તો એને શીખવાડી શકે કે ભાઈ હવે તારા પાસે કયા કયા નિયમો છે તારા માટે. બરાબર. એટલે બ્રાહ્મણની જરૂર પડે. પછી વેદારંભ સંસ્કાર આવે. બરાબર. જો અહીંયા 16 સંસ્કાર બધી જ જ્ઞાતિને લાગુ પડે છે, દરેક વર્ણને લાગુ પડે છે. તો આ શું સંસ્કાર આવ્યો? વેદારંભ. એનો મતલબ સીધો એવો થયો કોઈ પણ વર્ણનો હોય એને વેદ ભણવાનો અધિકાર છે. આ આપણા શાસ્ત્રએ અધિકાર આપ્યો છે. બરાબર. સીધી ભાષામાં કહીએ તો એને ભણવાનું ચાલુ થાય. બરાબર છે. એટલે બ્રાહ્મણોના 6 કર્મો યાદ કરો. શું કયા હતા? કે વિદ્યા આપીને વિદ્યા લેવી, એટલે બ્રાહ્મણની જરૂર પડે વેદારંભ વખતે. બરાબર છે. એના પછી વેદારંભ કરીને આવે એટલે સમાવર્તન સંસ્કાર. સમાવર્તન સંસ્કાર ક્યારે થાય? જ્યારે PhD ડોક્ટરેટની ડિગ્રી લઈને પાછો આવે ને, એટલે આપણે જે બધા અત્યારે ફંક્શનો થાય છે ને જેમાં ડોક્ટરેટની ડિગ્રી એને એનાયત થાય, એને આપવામાં આવે, એને સમાવર્તન સંસ્કાર કહેવાય. એટલે ટૂંકમાં એ ભણીને પાછો આવ્યો હવે. બરાબર. વિદ્યાભ્યાસ પૂરો કરીને પાછો આવી ગયો છે. તો એ વખતે બ્રાહ્મણની જરૂર કેમ પડે? તો એ વખતે એની પરીક્ષા લે કે તું કેટલું ભણ્યો છે અને તારી આગળ શું કેપેસિટી છે. બરાબર. અને એ પ્રમાણે એનું કેરિયર નક્કી થાય. બ્રાહ્મણ એમ કે હવે તું આ કેરિયરમાં આગળ વધ તારા વિદ્યાભ્યાસ પ્રમાણે. બરાબર. પછી આવે વિવાહ સંસ્કાર. તો વિવાહ સંસ્કાર આપણે કરીએ એમાં બ્રાહ્મણની જરૂર કેમ પડે? તો એની અંદર કર્મકાંડ આવે છે. જો આ બધા સંસ્કારમાં ક્યાંય કર્મકાંડ નથી આવતું. આ વિવાહ સંસ્કાર એવા છે જેમાં કર્મકાંડ આવે. ગણપતિ બેસાડવાના, ગ્રહ શાંતિ કરવાની, વિવિધ બધા કાર્યક્રમો આવે. બરાબર છે. પણ એમાં ખાસ બ્રાહ્મણની જરૂર કેમ? આ બધું તો યજમાન જાતે પણ કરી શકે. ગણપતિ જાતે બેસાડી શકાય, ગ્રહ શાંતિ જાતે થાય. બરાબર છે. પણ વિવાહ સંસ્કાર સમયે પવિત્ર બંધનમાં બંધાતી વખતે જે અગ્નિ લાવવાનો હોય ને, બરાબર, એ અગ્નિ લાવવાનું કાર્ય એ બ્રાહ્મણને આવડે છે. દરેક કર્મની અંદર અગ્નિ અલગ અલગ આવે. એમાં યોજક નામનો અગ્નિ આવે લગ્નમાં. તો એ અગ્નિ લાવવાનું અને જીવન જીવવાના જે 7 વચનો આપણે જે કહીએ છીએ, લોકો 7 ફેરા કહે છે, એ ખોટી વાત છે. ફેરા 4 જ આવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 જ ફેરા છે. પણ વચન 7 છે. એ 7 વચનો જે છે ને એ વચનો સમજાવવા માટે બ્રાહ્મણની જરૂર પડે. એટલે એમાં બ્રાહ્મણ હોય. પછી મૃત્યુ થાય, છેલ્લો સંસ્કાર, અંતિમ સંસ્કાર. બરાબર છે. તો અગ્નિદાહ આપીએ એ વખતે પિંડદાન કરવા પડે. ષટપિંડી જેને કહેવાય, એ 6 પિંડદાન કરવાના. પછી મેં તમને હવે મૃત્યુ થઈ ગયું એનું, અગ્નિદાહ થયો એટલે મનુષ્યનું આ પૃથ્વી પરથી અસ્તિત્વ પૂરું થઈ ગયું. બરાબર છે. પછી આપણે બ્રાહ્મણની ક્યાં જરૂર પડે? તો ઉત્તર ક્રિયા કરીએ એમાં જરૂર પડે. વર્ષે શ્રાદ્ધ કરીએ એમાં જરૂર પડે. વર્ષી શ્રાદ્ધ કરીએ એમાં જરૂર પડે. બરાબર. પછી ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ આવશે એટલે બ્રાહ્મણોને જમવા બધા બોલાવે છે. બરાબર. તેમાં પણ બ્રાહ્મણની જરૂર પડે. તો બ્રાહ્મણ મનુષ્યનો જન્મ થયો એના પહેલા પણ જરૂર હતી અને મૃત્યુ થાય એના પછી પણ જરૂર છે. આપ પોતે એક ગાયક કલાકાર છો અને આપ એક આ જે વિદ્યા છે
આપણી શાસ્ત્ર વિદ્યા જ્યોતિષ વિદ્યા એની સાથે પણ ખૂબ સારી રીતે જોડાયેલા જી. છો, તો તમે આ બંનેને જોડો છો ખરી કોઈ દિવસ? અને કોઈ તમારી ગાયક એવું કંઈ તમે બનાવેલું હોય? અમારા ભાગવતજીની અંદર જ્યારે અમે ભાગવત કથા કરતા હોઈએ ત્યારે હા. એની અંદર કીર્તનો અમે કરીએ જ છીએ. હા. સારા સારા કીર્તનો બધા આવે જ છે. હમ. બરાબર. અત્યારે તમે કદાચ બધાના કીર્તનો અત્યારે ઇન્દ્રેશજી મહારાજની કથાઓ બધી આવે છે તો અમે કીર્તન કરે જ છે. હા. બરાબર છે. એના સિવાય પણ હવેલીની અંદર તમે જાઓ તો હવેલીમાં ભગવાનના અલગ હા, અલગ કીર્તનો થતા કીર્તનો હોય છે. થાય છે. હા. બરાબર. એટલે બધા કીર્તનો અમે અને બીજું જે બ્રાહ્મણ હોય ને એ બ્રાહ્મણને સંગીતનું જ્ઞાન એને જન્મથી જ આપવામાં આવે છે. કેવી રીતે? તો બે વસ્તુ છે. એક તો ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર એવું કહ્યું છે અર્જુનને, શું કહ્યું કે વેદોહમ સામવેદોહમ, એટલે વેદોમાં હું સામવેદ છું. અને આ સામવેદ છે ને એની અંદર શું છે? એકલું સંગીતનું નોલેજ છે. સંગીત સામવેદમાંથી જ આવ્યું છે. બરાબર છે. તો કોઈ પણ બ્રાહ્મણ હોય સામવેદ ભણ્યો જ હોય, એટલે એને સંગીતનું જ્ઞાન તો છે જ. પણ એ વસ્તુ અલગ છે કે આગળ જઈને એને એક્સપ્લોર કેવી રીતે કરે છે. બરાબર. એટલે અમે અમારે ભાગવત કથાઓ હોય, પછી શિવ કથા હોય, ઇવન અત્યારે તો હવે નવચંડી યજ્ઞ હોય, નાના નાના યજ્ઞ હોય, તો એ યજ્ઞની અંદર પણ સંગીત હવે તો લગભગ ફરજિયાત જેવું થઈ ગયું છે કે બધી જગ્યાએ બધા સંગીત, બધા સ્તોત્ર હોય. બરાબર. પણ અમે જે સંગીત ભણ્યા અને જે સંગીત અમે લોકોને પીરસીએ છીએ એ સંગીત કયું છે? તો સનાતનીય સંગીત છે અમારું. બરાબર છે. અત્યારના તમે મોડર્ન સંગીતને આની સાથે સરખાવો તો કદાચ અમને એવું બની શકે કે મોડર્ન સંગીતનું કશું ના આવડે અમને ગીતો ગાતા ના આવડે, પણ અમને સ્તોત્રો ગાતા આવડે. બરાબર. અમને સારા સારા મંત્રો ગાતા આવડે. સારા વેદના જે ઉપનિષદો છે તો ઉપનિષદોની શાખાઓ પ્રમાણે એના ગાન આપ્યા છે તો એ ગાન અમને આવડે ગાતા. બરાબર છે. ભાગવતના કીર્તન આવડે, ભગવાનના કીર્તન આવડે, એ બધું અમે સારી રીતે કરી શકીએ અને કરીએ જ છીએ. અત્યારે ભાગવત કથા હોય, આ છે તે છે, તો એની અંદર બધા કીર્તનો ને બધું અમે કરતા જ હોઈએ છીએ. બરાબર. તમે જેમ ભાગવતમાં કીર્તન ને એવું કરો છો, તો તમે મને એક સંસ્કૃતનો એવો શ્લોક કહો જેનો અર્થ અમારી ઓડિયન્સ ગેસ કરશે. તમે એનો અર્થ ના જણાવતા, પણ તમે ખાલી એક એવો શ્લોક કહો કે જે બધાને એમના જે ડેઈલી જીવન છે, કોઈ વ્યક્તિ છે એને એની જીવનમાં એ શ્લોકનું અનુસરણ કરવું જોઈએ. બરાબર છે. તમે ખાલી શ્લોક કહો, અમારી જે ઓડિયન્સ હશે એ એનો અર્થ કમેન્ટ બોક્સમાં અમને જણાવશે. અચ્છા. એની અંદર એક શ્લોક છે, તો આપણે એવું કરીએ, જેવી સવારની શરૂઆત થાય ને એનો જે પહેલો શ્લોક છે બહુ ઈઝી. ઓકે, આપણે એમને હિન્ટ આપી દીધી હવે. છે બહુ ઈઝી. બરાબર. પણ સવારે ઉઠી અને સૌથી પહેલું જો કોઈ કાર્ય કરવાનું કહ્યું છે આપણા શાસ્ત્રમાં, તો શું કહ્યું છે? બે હાથ જોઈ કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આનું ગુજરાતી ભાષાંતર બધાને ખબર છે. 90% વ્યક્તિ એવા છે જેને આનું ગુજરાતી ભાષાંતર ખબર છે, પણ આના મૂળની અંદર જો એ જાય ને, બરાબર, તો એના મૂળમાં જ્યારે અંદર જાય તો એને ખબર પડે કે જીવન જીવવાની કળા ખાલી આ એક શ્લોકમાં છે. બરાબર. એટલે આપણા જે વ્યુઅર્સ છે એ બધાને આપણે એવી પ્રાર્થના કરીએ કે તમે એનું ભાષાંતર તો જો અત્યારે તો બધા બહુ હોશિયાર છે, જેમિનીને પૂછી લે છે કે આનું ભાગવત શું ભાષાંતર, એટલે તરત આવી જાય, પણ એનો મૂળ અર્થ જે છે ને એ કોઈ નહીં કહી શકે. એના માટે તો તમારે ગહન અભ્યાસ કરવો પડશે. એટલે બધા અભ્યાસ કરે અને સારું એમને કંઈક નોલેજ મળે ને આપણને પણ કંઈક જાણવા મળે, અને એનો જવાબ આપણે મૂકીશું ભવિષ્યની અંદર ક્યારેક. બરાબર. આચાર્ય પુષ્પક શુક્લા પાસેથી આપણને ઘણું બધું જાણવા મળ્યું. તેઓએ જણાવ્યું કે બ્રાહ્મણો કોણ છે, બ્રાહ્મણોનો ઇતિહાસ શું છે, જ્યોતિષ શાસ્ત્ર શું છે. તેઓએ તેની સાથે ભારતના ઇતિહાસ વિશે પણ ઘણી બધી માહિતી આપી. તેની સાથે સાથે તેઓએ ભારતના ઇતિહાસ વિશે પણ ઘણી બધી માહિતી જણાવી. ત્યારે હું આશા રાખું છું કે તમને આ પોડકાસ્ટ જોઈને ઘણી મજા આવી હશે અને ઘણું બધું નવું નવું શીખવા પણ મળ્યું હશે. તમને અમારી પોડકાસ્ટ પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.